સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષય વાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે મળીએ છીએ સ્પેશિયલ વીક અંતર્ગત અકાઉન્ટ્સની ઉધાર જમાના લેક્ચરમાં. મિત્રો આ લેક્ચરમાં આપણે જે પરીક્ષા લક્ષી મહત્વના પ્રકરણો છે અને પરીક્ષા લક્ષી જે મહત્વના મુદ્દાઓ છે એ દરેક મુદ્દાની આપણે વિસ્તૃત ચર્ચા કરશું, જેથી કરીને પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય તો એ પરીક્ષામાં તમે જે છે એ કન્સેપ્ટથી તમે એનો જવાબ આપી શકો. તો મિત્રો આપણે અકાઉન્ટ્સની ઉધાર જમા લેક્ચર્સ 22/7/2021 સુધી દરરોજ જે છે એ અમારી આઈસ રાજકોટની યુટ્યુબ ચેનલ પર દરરોજ એક મહત્વના ટોપિક સાથે આપણે જે છે આ લેક્ચર લેશું અને આ લેક્ચરમાં જે પરીક્ષામાં પૂછાય છે કન્સેપ્ટથી એ કન્સેપ્ટ કયો હોય છે, આ રીતે આપણે જે છે તૈયાર કઈ રીતે કરવું, એ બધી વસ્તુની આપણે સંપૂર્ણ માહિતી મેળવશું. તો મિત્રો ખાસ આ લેક્ચર તમારા મિત્રોને શેર કરજો, જેથી કરી અને તમારા મિત્રને પણ આ વિડીયોનો લાભ મળે, એ પણ જે છે પોતાની આગામી પેટા હિસાબની અને સબ ઓડિટરની એક્ઝામ છે એમાં વધુ ને વધુ સ્કોર કરી શકે. તો મિત્રો આગળ વધતા પહેલા જે વિદ્યાર્થી મિત્રો પેટા હિસાબની અને સબ ઓડિટરની આગામી પરીક્ષા માટે પ્રિપેરેશન કરવા માંગે છે એ દરેક વિદ્યાર્થીઓ માટે આઈસ દ્વારા જે છે આઈસ ક્લિક્સ નામની એપ્લિકેશનમાં એક સ્પેશિયલ કોર્સ લોન્ચ કરવામાં આવેલો છે. અને એ કોર્સની વાત કરીએ તો જે 90 ગુણનું પ્રશ્નપત્ર પૂછાય છે એમાંથી બે મહત્વના વિષયો આંકડાશાસ્ત્ર અને અકાઉન્ટ્સ, આ બંને વિષયોને વિસ્તૃત સમજી અને તમે એમાં વધુ ને વધુ ગુણ લઈ શકો એટલા માટે આ બંને સબ્જેક્ટ માટે કોર્સ લોન્ચ કરવામાં આવેલો છે. પણ આ બે સબ્જેક્ટ જ નહીં મિત્રો, તમને સાથે સાથે જે છે એક સબ્જેક્ટ તમને એમાંથી ફ્રી મળે છે અને એ ફ્રી સબ્જેક્ટની વાત કરીએ તો એ જીએસ નો એક સબ્જેક્ટ છે, રીઝનિંગ સબ્જેક્ટ, કે જે 3 થી 5 ગુણમાં પ્રશ્ન પૂછાતા હોય છે. તો આ સબ્જેક્ટની પણ તમે સાથે સાથે પ્રિપેરેશન થઈ શકે છે. અને એ ઉપરાંત તમે જોવા જાશો તો અર્થશાસ્ત્ર અને બેન્કિંગ અને નાણાકીય સંસ્થાઓ, આના પણ પ્રશ્ન પૂછાતા હોય છે. તો આ રીતે આ બંને વિષયોના પણ જે છે એ બેઝિક અને પરીક્ષા લક્ષી જે છે એ વિડીયો રેકોર્ડેડ લેક્ચર પણ તમને આ કોર્સની સાથે મિત્રો ફ્રી મળે છે. હવે જો મિત્રો આ તમારે કોર્સનો લાભ લેવો હોય મિત્રો, તો એ તમે કોર્સનો લાભ ક્યાં 40% ડિસ્કાઉન્ટ સાથે 40% ડિસ્કાઉન્ટ સાથે 20/7/2021 સુધી લઈ શકો છો. એટલે કે જો તમે આ કોર્સ જે છે એ 40% ડિસ્કાઉન્ટ સાથે 20/7/2021 સુધી લાભ લેવા ઈચ્છતા હોય તો એ કોમ્બો 40 તમે યુઝ કરી અને આ જે છે એ કોર્સ પરચેસ કરી શકો છો. તો ખાસ મિત્રો યાદ રાખજો કે કોર્સ પરચેસ તમે 20/7/2021 સુધી 40% ડિસ્કાઉન્ટમાં કરી શકો છો. અને એ કોર્સની પ્રાઇસની જો મિત્રો વાત કરીએ તો કોર્સની પ્રાઇસ 20/7/2021 સુધી ડિસ્કાઉન્ટ બાદની પ્રાઇસ માત્ર ને માત્ર 1800 રૂપિયા છે. આજનો ટોપિક અને આજનો ટોપિક મિત્રો છે એ ખાતાના પ્રકારો વિશે ધ્યાનમાં લેશું. ખાતાના પ્રકારો છે એમાં કેવો પ્રશ્ન પૂછાય, કેવી રીતે પ્રશ્ન પૂછાય એ સમજતા પહેલા તો આપણે એનો બેઝ સમજવો પડે. કારણ કે જો ખાતાના પ્રકારો મિત્રો સમજશો તો તમને અકાઉન્ટ્સની બધી બાબતો ક્લિયર થઈ જશે. કારણ કે આ ચેપ્ટર એવું છે કે સમગ્ર અકાઉન્ટ્સ માટે જરૂરી છે. સમગ્ર અકાઉન્ટ્સ તમારે ધ્યાનમાં લેવું હોય પછી ગમે તે તમે ચેપ્ટર લઈ લ્યો તો એના માટે પહેલા આ બેઝ તમારો ક્લિયર હોવો જોઈએ. તો સૌથી પહેલા આપણે ક્લિયર જ છે ખાતું એટલે શું, તો કે જુદા જુદા વ્યવહારો નોંધવા એ શું કહેવામાં આવે છે, ખાતું કહેવામાં આવે છે. એક જગ્યાએ જે જુદા જુદા વ્યવહારો નોંધવામાં આવે છે પર્ટિક્યુલર વ્યવહારો એને ખાતું કહેવાય. તો એના પ્રકાર કયા, તો સૌથી પહેલા આપણે જોવા જઈએ તો ખાતાના પ્રકાર વિશે જોઈએ આપણે. તો ખાતાના મુખ્ય બે પ્રકાર છે. પહેલો જ પ્રશ્ન અહીંથી નીકળે છે મિત્રો, ખાતાના મુખ્ય કેટલા પ્રકાર છે? બે. તો બે પ્રકારમાં જોવા જઈએ, પહેલો પ્રકાર છે વ્યક્તિના ખાતા અને બીજો પ્રકાર છે એ છે બિન વ્યક્તિના ખાતા. વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા. તો હવે આપણે ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય ખાતાના પ્રકારો કેટલા, તો ખાસ યાદ રાખજો મિત્રો, અહીંથી તમને પ્રશ્ન નીકળે છે ખાતાના પ્રકારો કેટલા છે. તો એ પ્રશ્નનો જવાબ આપી શકીએ છે બે. અને એ બે પર્ટિક્યુલર કયા, તો તમને ખ્યાલ આવવો જોઈએ કે એક વ્યક્તિનું ખાતું છે અને એક બીજું બિન વ્યક્તિનું ખાતું છે. તો આના આધારે તમે એ નક્કી કરી શકો છો કે પ્રશ્ન ક્યાંથી નીકળો. તો પ્રશ્ન પહેલો તો તમને જે છે અહીંથી જ પૂછાય છે, કારણ કે અહીંયા કન્ફ્યુઝન મોટા ભાગના એ થતું હોય છે, ખાતાના પ્રકાર સમજવામાં બહુ તકલીફ પડતી હોય છે. તો હવે આપણે જોયું કે વ્યક્તિના ખાતા, વ્યક્તિના ખાતામાં કેનો સમાવેશ થાય છે?
એની આપણે વાત કરીએ. જો વ્યક્તિના ખાતાની વાત કરીએ તો એમાં પાછું બે બાબત આવશે. એક તો જીવિત વ્યક્તિના ખાતા એટલે કે જીવંત વ્યક્તિના ખાતા. હવે જીવંત વ્યક્તિના ખાતાની જો મિત્રો વાત કરીએ તો કે જે કુદરત દ્વારા જીવન આપવામાં આવેલું છે એવા વ્યક્તિ સાથે જો ધંધાના વ્યવહારો થતા હોય તો એ વ્યવહારો નોંધાય છે તો એ વ્યક્તિના ખાતાને શું કહેવામાં આવે છે? જીવિત વ્યક્તિના ખાતા કહેવામાં આવે છે. તો કેવા વ્યક્તિઓને જીવિત વ્યક્તિ કહેવા અને એ કેવી રીતે નોંધાય છે એ હમણાં આપણે આગળ ધ્યાનમાં લેશું. ત્યારબાદ બીજો પ્રકાર આપણે આમાં જોવા જઈએ તો એ કૃત્રિમ વ્યક્તિના ખાતા છે. કૃત્રિમ વ્યક્તિના ખાતા. હવે ખરેખર જોવા જઈએ તો આ બે અલગ અલગ પ્રકાર નથી, પણ આપણી સરળતા માટે, સમજની સરળતા માટે અલગ પ્રકાર પાડવામાં આવેલા છે કે વ્યક્તિના ખાતામાં જીવિત વ્યક્તિ આવે છે, કૃત્રિમ વ્યક્તિ. કૃત્રિમ વ્યક્તિ એટલે કેવી વ્યક્તિ થશે? તો કે કાયદા દ્વારા નોંધાયેલ એટલે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ. તો એને કહેવામાં આવે છે કૃત્રિમ વ્યક્તિ કહેવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખવાનું થશે કે કૃત્રિમ વ્યક્તિ કે જે નોંધણી દ્વારા કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી હોય તો એને કહેવામાં આવે છે કૃત્રિમ વ્યક્તિ કહેવામાં આવે છે. તો આ બે વ્યક્તિ જ કહેવાય છે. તો પ્રશ્ન તમને ઘણી વખત આવે કે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ એ શું ગણાય છે? તો કે એ પણ વ્યક્તિ ગણાય છે. તો કોઈ પણ ધંધો છે એ શું છે? વ્યક્તિ છે. પણ એ કેવો વ્યક્તિ છે? તો કે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ કે જેની નોંધણી થયેલી હોય. તો એના ઉદાહરણની આપણે વાત કરીએ તો જીવિત વ્યક્તિના ઉદાહરણ શું આવશે? કૃત્રિમ વ્યક્તિના ઉદાહરણ શું આવશે? આપણે હમણાં જોઈશું. હવે આપણે જોવા જઈએ બિન વ્યક્તિ ખાતા. બિન વ્યક્તિના ખાતા મિત્રો ધ્યાનમાં લેશો એટલે ફરીથી પાછા એના બે પ્રકારો પડે છે. બિન વ્યક્તિના ખાતામાં જોશો એટલે પેલું ખાતું આપણે જોવાનું આવશે એ આવશે આપણા માટે માલ મિલકત ખાતા. માલ મિલકતના ખાતા. માલ મિલકતના ખાતાની જો આપણે વાત કરીએ તો એમાં માલ સામાનને લગતા એટલે કે ધંધા દ્વારા જે કોઈ પણ વસ્તુનો વેપાર કરવામાં આવતો હોય એને માલ સામાન કહેવાય. તો જે લોકોએ આ બધી વસ્તુ સમજવી હોય મિત્રો તો ઓલરેડી અગાઉ આપણે જે છે એ આ લેક્ચરો યુટ્યુબ ઉપર અપલોડ કરેલા છે. તો કે આઈસના પ્લેલિસ્ટમાં જાશો તમે તો ત્યાં તમને જે છે એ આ અગાઉના લેક્ચરો તમને મળશે. પારિભાષિક શબ્દોના લેક્ચરો છે અથવા તો તમે જોવા જાશો કોઈ પણ પ્રકારના બીજા જે છે ટોપિકના લેક્ચરો છે ત્યાં તમને મળી જશે. તો આ રીતે માલ મિલકતના ખાતા છે એ બિન વ્યક્તિના ખાતામાં આવે છે. એવી જ રીતે જોવા જઈએ ઉપજ ખર્ચના ખાતા. ઉપજ ખર્ચના ખાતા એ પણ શેમાં આવે છે? તો કે એ પણ તમારા બિન વ્યક્તિમાં ખાતામાં આવે છે. તો હવે પહેલો જ પ્રશ્ન અહીંથી એવો નીકળે છે કે ખાતાના પ્રકારો કેટલા? તો આપણે જોઈ લીધું ખાતાના પ્રકારો કેટલા છે? તો કે બે પ્રકાર છે. આ આપણો જવાબ આવી ગયો. હવે આપણે એ જોવાનું થશે કે બિન વ્યક્તિના ખાતાના પ્રકાર કેટલા? પ્રશ્ન તમને એવો પૂછાય કે બિન વ્યક્તિના ખાતાના પ્રકારો કેટલા છે? બિન વ્યક્તિના ખાતાના પ્રકારો. તો એમાં પણ મિત્રો જવાબ તમારો કેટલો આવવો જોઈએ? તો એનો પણ જવાબ કેટલો આવવો જોઈએ? 2 આવવો જોઈએ. કારણ કે તમે બિન વ્યક્તિના ખાતાના પ્રકારો પ્રમાણે જોવા જાઓ તો માલ મિલકત છે અને ઉપજ ખર્ચ છે, આ બંને ખાતા છે. હવે તમને એમ આવે કે વ્યક્તિના ખાતા કેટલા? તો કે વ્યક્તિના પ્રકારો નથી. આ માત્ર કહેવા માટે છે? તો કે સમજૂતી માટે છે. જોજો આ છે શેના માટે છે? સમજૂતી માટે. તો ખાસ યાદ રાખવાનું છે કે કયા પ્રકાર પડે છે, કયા પ્રકાર નથી પડતા, કઈ રીતે ધ્યાનમાં લેવાના છે. તો ફરીથી જોજો મિત્રો, ખાતાના પ્રકાર આવે એટલે તમારી પાસે હોવું જોઈએ વ્યક્તિના ખાતા, બીજું હોવું જોઈએ બિન વ્યક્તિના ખાતા. વ્યક્તિના ખાતા આવશે એટલે એમાં આપણે સમજૂતી માટે અલગ પાડવામાં આવેલા છે જીવંત વ્યક્તિ અને કૃત્રિમ વ્યક્તિ. તો કૃત્રિમ વ્યક્તિ કેને કેવી? તો કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી હોય એ, અને જીવિત વ્યક્તિ એટલે કે કુદરત દ્વારા જેને જીવન આપવામાં આવેલું હોય એ જીવિત વ્યક્તિ થશે. તો કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે એટલે કે નોંધણી થઈને, એટલે કે કોઈ પણ ધંધો હોય, કોઈ પણ કંપની હોય, કોઈ પણ બીજી બધી બાબતો આપણે જોવા જઈએ, હમણાં આપણે જોશું એના પ્રકારો, તો એ બધાને શું કહેવામાં આવે છે? કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ છે. બિન વ્યક્તિના ખાતાની જો વાત કરવામાં આવે તો એમાં પર્ટિક્યુલર 2 પ્રકાર પડે છે, અને એ 2 પ્રકાર છે માલ મિલકત અને ઉપજ ખર્ચના ખાતા. હવે બધાની ભૂલ ક્યાં થાય? પ્રશ્ન પૂછે ને ખાતાના પ્રકારો કેટલા, એટલે મોટા ભાગના વ્યક્તિઓ શું આપે કે પેલો પ્રકાર જે છે એ આને આપે,
વ્યક્તિના ખાતાને, બીજો પ્રકાર છે ને આને આપે અને ત્રીજો પ્રકાર આને આપે, તો એ ખોટું થાય. ઘણાના મગજમાં હોય કે વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા, કારણ કે આમ નોંધના નિયમો આ 3 ખાતાને આધારે થાય છે. પણ એ રીતે શા માટે થાય? કારણ કે જો વ્યક્તિના ખાતાને આધારે થાય તો વ્યક્તિના ખાતામાં કઈ પ્રકાર નથી, તો એના આધારે થવા જ જોઈએ. બિન વ્યક્તિના આધારે થાય તો એમાં પર્ટિક્યુલર 2 અલગ અલગ બાબતો છે, તો એ બેના અલગ નિયમો આવશે. એટલા માટે 3 નિયમો અલગ છે. પણ નિયમો ભલે 3 અલગ હોય, પણ ખાતાના પ્રકારની જો વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર કેટલા છે? 2 છે. વ્યક્તિના ખાતા છે અને બિન વ્યક્તિના ખાતા. એટલે કે ભૂલ ક્યારેય ન કરતા કે વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા સિવાય, આ 2 ખાતા સિવાય જ્યારે પ્રશ્ન પૂછાય તો 3 ખાતા એવો જવાબ આપવાનો નથી. તો જ્યારે તમે પ્રશ્ન પૂછાય ત્યારે તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે કે ખાતાના પ્રકારો 2 આવે છે, 3 આવતા નથી. આ મગજમાંથી કાઢી નાખજો. મોટા ભાગના વ્યક્તિઓના મગજમાં 3 મગજમાં આવે ત્યારે પ્રશ્ન સીધો 3 તમે ઠીક કરતા હો છો. આ ભૂલ ન કરતા. હવે આપણે આની ડિટેલમાં વાત કરીએ. વ્યક્તિમાં આપણે 2 પ્રકારના વ્યક્તિઓ વિશે જોઈએ. વ્યક્તિના ખાતા. હવે જો વ્યક્તિના ખાતાની જો મિત્રો આપણે વાત કરીએ તો વ્યક્તિઓના ખાતાની આપણે વાત થશે તો પેલા મેં વાત કરેલી હતી, એ ખાતું હતું આપણા માટે જીવંત વ્યક્તિ, કે જેને કુદરત દ્વારા જીવન આપવામાં આવેલું હોય. એ વ્યક્તિઓ બધી કેવી છે? જીવિત વ્યક્તિઓ તરીકે ઓળખવામાં આવે છે. તો જીવિત વ્યક્તિના ઉદાહરણ આપણે ધ્યાનમાં લેવા છે. ઉદાહરણની જો વાત કરશું આપણે તો સૌથી પહેલું આપણે જોવા જઈએ, કોઈ વ્યક્તિના નામ હોય, નામના જુદા જુદા પ્રકાર આપણે ધ્યાનમાં લેવા જઈએ. એમાં કોઈ વ્યક્તિનું નામ આપવામાં આવેલું હોય. જેમ કે આપણે જોવા જઈએ રમેશભાઈનું ખાતું, પછી જોવા જઈએ સચિનનું ખાતું, પછી આવશે ઉર્મિલાનું ખાતું, તો આ રીતે તમે જોશો તો આ બધા શું છે આપણી પાસે? તો કે આ બધી વસ્તુ આપણે માટે જીવિત વ્યક્તિઓ છે, કે જે બધાનું જીવન હોય. વગેરે આપણે નામ આપીએ એ બધા આપણા માટે કેવા છે? તો કે આ બધા આપણા માટે છે એ જીવિત વ્યક્તિઓના ખાતા છે. તો હવે પ્રશ્ન આવે બીજો પ્રકાર કયો? તો કે બીજો પ્રકાર આપણે આપણી અનુકૂળતા માટે અલગ પાડેલો છે અને એ પ્રકાર આપણે નામ આપવામાં આવેલું છે નંબર 2, કૃત્રિમ વ્યક્તિના ખાતા. હવે જો કૃત્રિમ વ્યક્તિની વાત કરવામાં આવે તો કયા વ્યક્તિને કૃત્રિમ વ્યક્તિમાં સમાવેશ કરવો? તો કે કાયદા દ્વારા નોંધાયેલ છે. આને માત્ર યાદ રાખવાનું થશે કે કાયદા દ્વારા નોંધાયેલ એને કહેવામાં આવે છે કૃત્રિમ વ્યક્તિ. તો ફેરફાર આટલો છે ખાલી. તો કાયદા દ્વારા નોંધાયેલ હોય તો કોઈ પણ આપણે જે છે એ ધંધાનું નામ આપીએ. જેમ કે આપણે જોવા જઈએ તો રામ બ્રધર્સનું ખાતું, આ કેવું કહેવાય? તો કે કાયદા દ્વારા નોંધાયેલું હશે. કોઈ પણ ધંધો હોય, ધંધો શરૂ કરતા પહેલા નોંધણી કરાવવામાં આવે છે, તો એ નોંધાયેલો હોય તો એને કહેવામાં આવે છે તો કે વ્યક્તિનું ખાતું કહેવામાં આવે છે. અથવા તો આપણે કોઈ પણ જોવા જઈએ તો નવજીવન સ્કૂલનું ખાતું, સંજીવની મેડિકલનું ખાતું, સંજીવની મેડિકલ સ્ટોરનું ખાતું, તો આ બધા ખાતાઓ તમે જોવા જાશો તો શું થશે? કૃત્રિમ વ્યક્તિના ખાતા કહેવામાં આવે છે. તો હવે પર્ટિક્યુલર તમને પ્રશ્ન પૂછાતો હોય છે કે વ્યક્તિના ખાતાનો પ્રશ્ન પૂછાય, નીચે તમને પૂછવામાં આવે નીચેનામાંથી કયું ખાતું વ્યક્તિનું છે? બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછું છું. હવે ઓપ્શન આપું ને ત્યારે જોજો ઓપ્શન કેવા મૂકું છું. ઓપ્શનની જો વાત કરવામાં આવે તો એ ઓપ્શન મૂકું છું.
ફર્નિચર, બી ઓપ્શન મૂકું છું મજૂરી, સી ઓપ્શન મૂકું છું ચૂકવવાનો બાકી પગાર, અને ડી ઓપ્શન મૂકું છું કમિશન. હવે આ જોવો ને એટલે તમને એમ થાય કે સર તમે તો સમજાયું કે આ વ્યક્તિઓ આ બધાય છે, આમાં તો એમાંથી કોઈ વ્યક્તિ જ નથી અમને દેખાતું. તો પ્રશ્ન જો આવો આવે ત્યારે તમને એમ થાય કે હજી તમારે કંઈક સમજવાનું બાકી છે મિત્રો. આ તો ખાલી માત્ર તમને વ્યક્તિના ખાતામાં તમને પર્ટિક્યુલર ડાયરેક્ટ સમજાય ને એવી વસ્તુ સમજાવી. હવે પર્ટિક્યુલર ઇનડાયરેક્ટ સમજાય ને એવી વસ્તુ સમજાવું. ઇનડાયરેક્ટલી રીતે તમને વ્યક્તિનું ખાતું સમજાય ને એવી રીતે આપણે ધ્યાનમાં લઈએ. આનો પ્રશ્નનો જવાબ હમણાં મિત્રો આપણે આપશું, કારણ કે હું પહેલા સમજાવી દઉં પછી આપશું. ત્યાં સુધી જો તમને કોઈને ખ્યાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આનો પ્રશ્નનો જવાબ શું આવે. તો પહેલા તો આપણે આ વસ્તુ બે સમજી ગયા, ત્રીજો વ્યક્તિએ જે આપણે સમજશું એની સરખામણી આમાંથી પ્રશ્નનો જવાબ આપી શકશું. પણ હવે આપણે જોવા જઈએ કે વ્યક્તિ સિવાયના ખાતા પહેલા આપણે જોઈ લઈએ તો શેના લેશું આપણે? માલ મિલકતના અને ઉપજ ખર્ચના ખાતા છે, આ બે ધ્યાનમાં લેવાનું છે. હવે પહેલા આપણે જોવા જઈએ માલ મિલકતના ખાતા. હવે માલ મિલકતના ખાતાની જો વાત કરવામાં આવે તો માલ મિલકતના ખાતામાં બે ભાગ પાડી દેશું આપણે. માલ મિલકતના ખાતામાં પેલો ભાગ આપણે પાડીએ, પેલો પ્રકાર આમાંય પાડીએ તો પેલું આવશે માલના ખાતા. હવે આ માલના ખાતાની જો વાત કરીએ તો કે ધંધો જે ચીજ વસ્તુનું વેપાર કરતો હોય એ આપણા બધા માટે શું કહેવાય? તો કે માલ કહેવાશે. તો આનો અર્થ એવો થશે કે એમાં કઈ બાબત આવશે એ આપણે એમાં ઉલ્લેખ કરશું. ત્યારબાદ આપણે જોશું કે બીજી બાબત આપણે ધ્યાનમાં લેવા જઈએ તો એ આવશે મિલકતના ખાતા. તો આ બે ખાતા અલગ અલગ આપણે ધ્યાનમાં લેવા જઈએ તો માલના ખાતા આપણે જોવા જઈએ કે ધંધો ચીજ વસ્તુઓનું વેપાર કરતો હોય એ બધા ખાતાનો સમાવેશ થશે. જેમ કે આપણે જોવા જઈએ તો ખરીદ ખાતું, એટલે કે ખરીદી હોય તો ખરીદ ખાતું બનાવો તો એ કયું ખાતું થશે? તો કે માલ સામાનને લગતી વિગત છે. કારણ કે ખરીદી તમે કરો છો ત્યારે ખરીદી શબ્દ ઉલ્લેખ કરો ને તો એ શેમાં થાય? તો કે જ્યારે માલ સામાનની ખરીદી થતી હોય ત્યારે તમે જે ખરીદી શબ્દ ઉપયોગ કરી શકો છો. જ્યારે કોઈ મિલકતની ખરીદી થતી હોય ત્યારે ખરીદી શબ્દ ન આવે, મિલકતનું નામ આવે છે. તો આટલું યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે જોવા જઈએ ખરીદી સાથે જોડાયેલો શબ્દ આપણે લઈએ વેચાણ, કે વેચાણ ખાતું. હવે ખરીદીની જેમ કોઈ માલસામાનનું તમે વેચાણ કરવામાં આવે, ધંધા દ્વારા કોઈ માલસામાનનું વેચાણ કરવામાં આવે તો કેવું આવે? કે વેચાણ જે છે એ માલસામાન સાથે જોડાયેલો શબ્દ છે, એટલે કે એ માલના ખાતામાં આવશે. હવે આ બે પરત થાય, ખરીદી પરત કરો કે વેચાણ પરત કરો, એને બોલવામાં આવે છે માલ પરત. બે આવી જશે, માલ પરત ખાતું અથવા માલ પરતના ખાતા. બે અલગ અલગ છે કે જે વેચાણ કરેલું હોય તો વેચાણ પરત આવે તો વેચાણ પરત ખાતું બને, ખરીદી કરેલી હોય ખરીદ પરત કરો તો ખરીદ પરત ખાતું બને છે. તો આના આધારે આમ કહી શકાય છે માલ પરતના ખાતા પણ શેમાં આવે છે? માલના ખાતામાં. હવે મિત્રો ખાસ યાદ રાખજો, અમુક વિશિષ્ટ ખાતાઓ જે તમને ખ્યાલ નથી હોતા, જેના સિવાય આપણે જોવા જઈએ કે વિશિષ્ટ માલના ખાતા. માલના ખાતા છે એમાં આપણે જોવા જઈએ તો વિશિષ્ટ ખાતાની આપણે ચર્ચા કરવાની છે. એ ખાતાઓ કયા કયા કે જે વિશિષ્ટ ખાતામાં આપણો સમાવેશ થતો હોય એની આપણે પેલા વાત કરી લઈએ. જેમ કે આગથી, એટલે આગમાં બળી ગયેલ માલ. જે માલ આગમાં બળી ગયો હોય તો આ પણ એક પ્રકારે માલ સામાનને અસર કરે છે. એટલે કે ધંધો જે ચીજ વસ્તુનું વેપાર કરે છે એ ચીજ વસ્તુને અસર કરે છે. એટલા માટે આપણે એમ કહી શકીએ છીએ કે આગમાં બળી ગયેલ માલ સામાન છે એ પણ કેમ આવે છે? માલ સામાનના ખાતામાં આવે છે. એવી જ રીતે જોવા જઈએ અકસ્માતમાં નાશ પામેલ માલ, અકસ્માતમાં નાશ પામેલ માલ. પછી આવે પૂરમાં તણાઈ ગયેલ માલ,
પછી ધર્માદામાં આપેલ માલ, વગેરે. આવી રીતે તમે જોવા જાશો તો વરસાદમાં પલળી ગયેલ માલ છે, અથવા તો તમે જોવા જાશો તો અકસ્માતથી નાશ પામેલ માલ છે. આવા બધી બાબતોનો સમાવેશ આપણે શેમાં કરી શકીએ છીએ? તો કે વિશિષ્ટ માલના ખાતામાં કરી શકીએ છીએ. તો ખરેખર આમ જોવાય આ બધા ખાતા કેવા છે? માલના જ ખાતા છે. તો તમને ખાલી ઘણી વખત ઘણા લોકોને ક્લિયર ના હોય તો ખરીદ વેચાણ ને માલ પરત જ ક્લિયર હોય છે, પણ તમે જોવા જાવ તો આ બધા ખાતા પણ તમારે એમાં ધ્યાનમાં લેવાના થશે કે આ પ્રકારે માલ સામાનને ઇફેક્ટ થાય છે. જો કોઈ રીતે ધંધાના જે છે એ ગોડાઉનમાં આગ લાગે અને ત્યાં સ્ટોકમાં જે માલ પડ્યો હોય ને એ બળી જાય તો એના કારણે માલ સામાનને અસર થાય છે. શું અસર થાય એ નિયમ સમજ્યા પછી આપણે સમજી શકશું આગળ. પણ માલ સામાન અસર પામે છે એટલે આપણે એમ કહીએ કે માલના ખાતાને એ શું કરે છે? અસર કરે છે. હવે આપણે આવે મિલકતના ખાતા. જો મિલકત આવે ને મિત્રો, તો તમે જ્યારે પાકું સરવૈયું બનાવતા હોય ત્યારે તમારી પાસે એક બાબત ક્લિયર હોવી જોઈએ, મિલકત લેણા બાજુ. આ મિલકત લેણા બાજુની જે વિગતો તમને ખ્યાલ હોય ને તો તમે મિલકતની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. જેમ કે મિલકતની બાબતની જો વાત કરવી હોય આપણે તો મિલકતમાં સૌથી પહેલી બાબત આપણે જોવા જઈએ તો એ પહેલી બાબત છે આપણી પાસે કે જ્યારે આપણે મિલકત લેણા બાજુ વિગતો નોંધતા હોય ત્યારે સિક્વન્સ આપણી પાસે હોય એ પ્રમાણે જોવા જઈએ. જેમ કે આપણે જોવા જઈએ અદ્રશ્ય મિલકતો આપેલી હોય આપણી પાસે, મિલકતોમાં જોઈએ કે અદ્રશ્ય મિલકતોના જુદા જુદા ખાતા હોય એની વિગતો આપણે ધ્યાનમાં લેવાની થશે. ત્યારબાદ આપણે જોવા જઈએ અદ્રશ્ય મિલકતો પછીની વાત કરીએ કે દ્રશ્ય મિલકતો આપેલી હોય આપણી પાસે, તો આ મિલકતોમાં જ આવે છે, દ્રશ્ય મિલકતોના ખાતામાં જ આવે છે. જુદા જુદા પ્રકારના દ્રશ્ય મિલકતોની વાત થતી હોય. ત્યારબાદ આપણે જોવા જઈએ નેક્સ્ટ આપણે છે એ રોકાણો. એ પણ શું છે? તો કે મિલકત જ છે. તો આ રીતે દ્રશ્ય મિલકત, દ્રશ્ય મિલકત, રોકાણો. રોકાણો થોડુંક અલગ પડે છે, એમાં મિલકત શબ્દ નથી. ધારો કે ધંધા દ્વારા કોઈ બીજી કંપનીના શેરમાં રોકાણ કરવામાં આવેલું હોય અથવા તો બીજે ક્યાંય કોઈ વળતર મેળવવા માટે થઈને ધંધાનું જે છે એ રોકાણ કરતો હોય તો આ સંજોગોમાં શું કહેવામાં આવે છે? એ રોકાણ ધંધાની મિલકત કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોવામાં આવે તો ચાલુ મિલકતો. આ પણ ધંધાની ટૂંકા ગાળાની જે મિલકતોનો લાભ ધંધો 1 વર્ષથી ઓછા સમયગાળા માટે લેતો હોય એને ચાલુ મિલકતો કહેવાય. જે મિલકતોનો લાભ ધંધો જે છે લાંબા ગાળા સુધી લેતો હોય એને દ્રશ્ય અથવા તો એને સ્થિર મિલકતો પણ કહેવાય છે. તો આ રીતે તમને આટલી બધી બાબત ક્લિયર હોય તો મિલકત લેણા બાજુમાં હજી એક બાબત આવે, અવાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકત જે મિલકત તરીકે દર્શાવાય છે પણ ખરેખર એ શું છે? તો કે એ એક પ્રકારનું જે છે એ લાંબા ગાળા માટે કરવામાં આવેલો ખર્ચ છે, પણ લાંબા ગાળા સુધી માંડી વાળવામાં આવતો હોવાથી એને મિલકત તરીકે અવાસ્તવિક મિલકતના હેડિંગ હેઠળ એ જે છે જુદા જુદા ખર્ચાઓ દર્શાવવામાં આવે છે. એ હજી આપણે આગળ જતા સમજશું. તો આ પેલા અદ્રશ્ય મિલકતો એ આપણે મિલકતના ખાતાના નિયમ મુજબ આપણે જોવાની છે. દ્રશ્ય મિલકતો એ મિલકત અને માલ મિલકતના ખાતામાં રોકાણ હોય કે ચાલુ મિલકતો એ બધી વસ્તુ. હવે તમને એમ થાય કે અદ્રશ્ય મિલકતોમાં કેનો સમાવેશ થાય? તો મિત્રો પેલા અદ્રશ્ય મિલકતોની જો વાત કરવામાં આવે તો અદ્રશ્ય મિલકતોમાં જે મિલકત ધંધાની મિલકત છે પણ જેને જોઈ શકાતી નથી પણ એનું નાણામાં મૂલ્ય છે એ બધી અદ્રશ્ય મિલકત. જેમ કે આપણે જોવા જઈએ કે પાઘડી એટલે શું? તો કે કોઈ ધંધો છે લાંબા ગાળાથી ધંધો ચાલે છે. લાંબા ગાળાથી ધંધો ચાલતો હોવાથી બજારમાં કેવી છે? શાક સારી છે. ઘણા લોકો જે છે ધંધાના નામથી ચીજ વસ્તુ ખરીદે છે. તો આવો ધંધાનું વેચાણ કરવું હોય ત્યારે ધંધામાં જેટલી મિલકતો હોય એ મિલકતની કિંમત નક્કી કર્યા બાદ જે વધારાની રકમ લેવામાં આવે છે કેના હિસાબે લેવામાં આવે છે? તો કે ધંધાની પ્રતિષ્ઠાને કારણે. ધંધાનું અત્યારે જે છે બજારમાં સારું એવી શાક છે એના કારણે ધંધાનું જે છે એ અત્યારે જોવા જઈએ તો વેચાણ વધારે છે. તો આપણે એમ કહી શકીએ છીએ કે અદ્રશ્ય મિલકત એટલે કે પાઘડી કે જે નાણામાં મૂલ્ય હોય પણ જોઈ શકાતી ન હોય એવી મિલકત પાઘડી છે. પછી જ રીતે જોવા જઈએ પેટન્ટ છે, ટ્રેડમાર્ક છે,
વગેરે, કોપીરાઇટ છે, આ બધા ફોર્મ્યુલા, ફ્રેન્ચાઇઝી, ટેકનિકલ હાવ, આવા બધા શબ્દો આવતા હોય એ તમારા માટે શું થશે? અદ્રશ્ય મિલકતો થશે. ત્યારબાદ આપણે જોવા જઈએ બીજી અદ્રશ્ય મિલકતની જો વાત કરવામાં બીજી મિલકતની વાત કરવામાં આવે તો એ આવશે દ્રશ્ય, અથવા તો એને કહેવામાં આવે છે સ્થિર મિલકતો. જો દ્રશ્ય અથવા તો સ્થિર મિલકતોની વાત કરીએ તો એમાં કઈ કઈ મિલકતોનો સમાવેશ થાય છે એની આપણે વાત કરીએ કે દ્રશ્ય અને સ્થિર મિલકતોમાં જે મિલકતો ધંધો લાંબા ગાળા સુધી ઉપયોગમાં લઈ શકે છે અને જે મિલકતનું જે છે એ જોઈ શકાય છે, ભૌતિક અસ્તિત્વ છે, તો એ બધી મિલકતોને દ્રશ્ય મિલકત કહેવાય છે. જેમ કે આપણે જોવા જઈએ તો જમીન છે, મકાન છે, યંત્રો છે, ફર્નિચર, આવી વગેરે જેવી જેટલી મિલકતો કે જે ધંધામાં લાંબા ગાળા સુધી ઉપયોગમાં લઈ શકાય છે, જે ભૌતિક અસ્તિત્વ ધરાવે છે અને નાણાંમાં મૂલ્ય છે, એ બધી મિલકતો દ્રશ્ય મિલકતો છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો નેક્સ્ટ બાબત આપણી પાસે છે એ અદ્રશ્ય મિલકતોની વાત અદ્રશ્ય મિલકતો જોઈ, દ્રશ્ય મિલકતો જોઈ. હવે આપણી પાસે આવશે રોકાણ. રોકાણો પણ મિત્રો શું છે? તો એક પ્રકારની મિલકત જ છે. રોકાણો શું છે? એક પ્રકારની મિલકત છે. હવે રોકાણોની વાત કરીએ કે ધંધા દ્વારા કોઈ બીજી જગ્યાએ રોકાણ કરવામાં આવેલું હોય. માનીએ કે આપણે ધંધાએ જે છે એ કોઈ બીજી કંપનીના શેરમાં, એટલે કે એ લિમિટેડના શેરમાં રોકાણ, ડિબેન્ચરમાં રોકાણ, ફિક્સ ડિપોઝિટ જેને આપણે બાંધી મુદતની થાપણો કહીએ છીએ. બેંકમાં તમે એફડી કરાવો તો બાંધી મુદતની થાપણો કહેવામાં આવે છે. તો વગેરે આ બધા શું કહેવામાં છે? ધંધાના રોકાણ કહેવામાં છે. એટલે ધંધાએ શું કર્યું છે? રોકાણ કરેલું છે. તો આ બધાને રોકાણ એ એક પ્રકારની શું છે? મિલકત જ કહેવામાં આવે છે. છેલ્લી મિલકત આપણે જોવા જઈએ મિત્રો તો એ છે આપણા માટે ચાલુ મિલકત. એ શું છે? ચાલુ મિલકત. ચાલુ મિલકત એટલે કે ધંધાના રોજબરોજના કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવતી મિલકતને આપણે કઈ મિલકત કહીએ છીએ? તો કે ચાલુ મિલકત કહીએ છીએ. હવે ધંધામાં રોજબરોજમાં ઉપયોગ એટલે કે જેનું આયુષ્ય 1 વર્ષ કરતા ઓછું હોય અને આપણે જે છે રોજબરોજની પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતી હોય એ બધી ચાલુ મિલકતો હોય છે. એટલે ચાલુ મિલકતોનો બીજો અર્થ એવો થાય કે તાત્કાલિક એનું રોકડમાં રૂપાંતર થઈ શકે છે, એટલે કે ઝડપથી રોકડમાં રૂપાંતર હોય એ બધી મિલકતો ચાલુ મિલકતોમાં આવે છે. તો હવે મિલકતોની જો વાત કરીએ ચાલુ મિલકતો તો એમાં આવશે સૌથી પહેલા આપણે રોકડ સિલક લઈએ, હારે હારે બેંક સિલકે લઈ શકીએ છીએ. પછી ધંધાના દેવાદારો હોય, લેણી હુંડી હોય, આખર સ્ટોક છે વગેરે. આ બધી વસ્તુ શું કહેવામાં આવે છે? તો આ બધી વસ્તુ ધંધાની મિલકત કહેવામાં આવે છે. જો મિત્રો તમારે આ બધા શબ્દોના પારિભાષિક શબ્દોના અર્થ સમજવા હોય તો અગાઉના યુટ્યુબના લેક્ચર જોશો એટલે તમને વ્યવસ્થિત એ ક્લિયર થઈ જશે કે આ રીતે જે છે એક દરેક કન્સેપ્ટ તમને વ્યવસ્થિત ક્લિયર થતા જશે. તો આ રીતે આપણે વાત કરી કે અદ્રશ્ય મિલકત, દ્રશ્ય મિલકત, રોકાણ અને ચાલુ મિલકતો વિશેની માહિતી મેળવી. તો આ રીતે જોઈ કે મિલકતોના જુદા જુદા પ્રકારના જે ખાતાઓ આપેલા હોય તો એમાં આટલી અદ્રશ્ય, દ્રશ્ય, રોકાણ અને ચાલુ બધી મિલકતોનો સમાવેશ થાય છે. અહીંયા આપણે જોયું કે માલના ખાતાની વાત કરીએ તો ખરીદ ખાતું, વેચાણ ખાતું, માલ પરતના ખાતા છે, પ્લસ વિશિષ્ટ પ્રકારના માલના ખાતા. તો આપણે જોયું કે માલ મિલકતના ખાતામાં 2 ખાતા કેવા કરી દીધા છે મિત્રો? અલગ અલગ ધ્યાનમાં લીધેલા છે. હવે આપણે મિત્રો ધ્યાનમાં લેશું નેક્સ્ટ બાબત આપણે ધ્યાનમાં લઈએ કે ત્રીજો પ્રકાર ઉપજ અને ખર્ચના ખાતા. ઉપજ અને ખર્ચના ખાતાની જો વાત કરવામાં આવે તો ઉપજ અને ખર્ચના ખાતામાં પણ મિત્રો અલગ અલગ 2 ખાતાના પ્રકાર પાડશું આપણે. અને એ 2 ખાતાના પ્રકારની વાત કરીએ તો સૌથી પહેલી જો આપણે બાબતની વાત કરીએ તો એ આવશે આપણા માટે ઉપજના ખાતા. અને બીજા આપણે જોવા જઈએ તો એ આવશે ખર્ચના ખાતા.
એટલે ઉપજો એટલે એક પ્રકારની શું છે મિત્રો? તો કે ધંધાની આવક હોય એને શું કહેવામાં આવે છે? ઉપજો. અથવા તો લાભ થતું હોય, આવક થતું હોય એને શું કહેવામાં આવે છે? ઉપજના ખાતાને કહેવામાં આવે છે. જેમ કે આપણે જોવા જઈએ કે કમિશન મળેલું હોય એટલે કે મળેલ કમિશન, ધંધાને કમિશન મળેલું હોય તો એ ધંધા માટે શું છે? તો કે ઉપજ છે. પછી બેંકમાંથી વ્યાજ મળેલું હોય એટલે કે મળેલ બેંક વ્યાજ, મળેલ બેંક વ્યાજ, તો એ પણ ધંધાની આવક છે. પછી આપણે જોવા જઈએ તો મળેલ ભાડું, મળેલ કોઈ પણ બીજી બાબતો, એટલે કે મળેલ જેટલી બાબતો છે એ બધું આપણે જોવા જઈએ તો એ શું થઈ જશે આપણા માટે? તો એ આપણા માટે આવક થઈ જશે. મળેલ કમિશન, મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ છે, આ બધી વસ્તુ આપણે જોવા જઈએ તો ગમે ત્યાં ક્યાંક રોકાણ કર્યું હોય ત્યાંથી વ્યાજ ને ડિવિડન્ડ ને બધું આપણને મળતું હોય છે. તો એ આપણા માટે ઉપજના ઉદાહરણોમાં આવે છે. એવી જ રીતે આપણે ખર્ચના ઉદાહરણમાં જોવા જઈએ તો એમાં જુદા જુદા પ્રકારના ખર્ચ આવશે. હવે જુદા જુદા પ્રકારના ખર્ચને જો આપણે ડિવાઈડ કરવા હોય મિત્રો તો એ ખર્ચને આપણે ડિવાઈડ કરી લેશું. એમાં આપણે જોશું પેલા વેપાર ખાતાને લગતા ખર્ચા, વેપાર ખાતાના ખર્ચા. ખર્ચ ગમે તે હોય પણ આ કામ આપણને લાગશે કે આ તો કે જ્યારે ખર્ચનું આપણે ડિસ્ટ્રીબ્યુશન કરશું, આપણે અલગ અલગ જે છે એ હેડિંગ હેઠળ મૂકશું ત્યાં કામ લાગશે. અને બીજા આવે એ નફા નુકસાન ખાતાને લગતા ખર્ચા. હવે આપણે જોવા જઈએ તો વેપાર ખાતામાં કેવા ખર્ચા આવે મિત્રો? તો કે વેપાર ખાતું જ્યારે તમે તૈયાર કરતા હોય ત્યારે તમારે ઉત્પાદનને લગતા ખર્ચા આવતા હોય છે, અથવા તો આપણે જોવા જઈએ કે વેપાર ખાતામાં છે એ કારખાનાને લગતા ખર્ચા આવતા હોય, ગોડાઉનને લગતા ખર્ચા આવતા હોય. ટૂંકમાં આપણે જોવા જઈએ કે ઉત્પાદનના ખર્ચા બધા ક્યાં નોંધવામાં આવે છે? તો કે વેપાર ખાતે નોંધવામાં આવે છે. અને કહી શકીએ છે ઉત્પાદનના ખર્ચા. એ ક્યાં આવે છે? તો કે વેપાર ખાતે નોંધાય છે. ક્લિયર થશે? તો જેથી કરીને તમને બધી વસ્તુ ક્લિયર થવી જોઈએ. નફા નુકસાન ખાતામાં ઘણા બધા ખર્ચા, જેમ કે ઓફિસના લગતા ખર્ચા હોય, વેચાણ વિતરણને લગતા ખર્ચા હોય, નાણાકીય ખર્ચા હોય, ઘસારો કે કોઈ ખોટ અથવા તો કોઈ નુકસાનને લગતી વિગતો હોય, એ બધી વિગતો નફા નુકસાન ખાતે નોંધવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે વેપાર ખાતામાં કેવા કેવા પ્રકારના કયા કયા ખર્ચા નોંધવામાં આવે છે. એની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા આપણે જોવા જઈએ તો મજૂરી છે. મજૂરી એટલે ક્યાં હોય? તો કે ઉત્પાદન સાથે જોડાયેલી બાબત છે. કે મજૂરી કેની સાથે જોડાયેલી? ઉત્પાદન સાથે. એવી જ રીતે તમે જોવા જાશો તો એક ભાડાનું નામ છે રેલવે નૂર. રેલવે નૂર છે. પછી ધ્યાનમાં લેશો તો આવક માલ ગાડા ભાડું, આવક માલ ગાડા ભાડું. આ બધા છે એ ઉત્પાદનને લગતા ખર્ચા છે. ત્યારબાદ આપણે વેપારના ખર્ચા એટલે કે ઉત્પાદનના ખર્ચામાં વેપારના ખર્ચાનો સમાવેશ કરવાનો નથી. વેપાર એટલે વેચાણ સાથે જોડાયેલા જેટલા ખર્ચા હોય એ બધા ખર્ચા ક્યાં આવે છે? તો કે નફા નુકસાન ખાતે આવે છે. કારણ કે ઉત્પાદનના ખર્ચાને આધારે શું કરવામાં આવે છે? કે આવક અને ખર્ચને આધારે કાચા નફાની ગણતરી કરવામાં આવે છે. જ્યારે મહેસૂલી ખર્ચાને આધારે શું નક્કી કરવામાં આવે છે? તો કે મહેસૂલી અને ઉત્પાદની બે ભેગા કરીને તમે શું નક્કી કરી શકો છો? કે ધંધાનો ચોખ્ખો નફો અથવા તો ચોખ્ખી ખોટ નક્કી કરી શકો છો. એટલે આ રીતે તો આ નફા નુકસાન ખાતાના ખર્ચાની જો વિગતની વાત કરવામાં આવે મિત્રો તો એ વિગતો આપણે ધ્યાનમાં લેતા જઈએ. સૌથી પહેલી બાબત જોવા જઈએ તો મેં તમને ઓફિસના ખર્ચા, જેમ કે ઓફિસ ભાડું છે, ઓફિસનું ભાડું, પગાર, ઓફિસના ફર્નિચરનો ઘસારો, તો આ તમે ઓફિસ અને વહીવટી ખર્ચમાં ધ્યાનમાં લઈ શકો છો. એવી જ રીતે જો તમારે વેચાણ વિતરણ ખર્ચા મિત્રો ધ્યાનમાં લેવા હોય તો વેચાણ વિતરણ ખર્ચને પણ એ રીતે ધ્યાનમાં લઈ શકો છો. વેચાણ વિતરણ ખર્ચમાં જોવા જઈએ તો સેલ્સમેનનો પગાર,
એ ખર્ચ થશે. ડિલિવરી વાનનો ઘસારો એ વેચાણ વિતરણને લગતો ખર્ચ છે. પછી આવી રીતે ડિલિવરી વાનના ડ્રાઈવરનો પગાર, એ બધા શેમાં આવે છે? તો કે વેચાણ અને વિતરણને લગતા ખર્ચમાં આવે છે. ત્યારબાદ આપણે જોવા જઈએ નાણાકીય ખર્ચની જો મિત્રો વાત કરવામાં આવે, નાણાકીય ખર્ચા, તો નાણાકીય ખર્ચમાં તમે કોઈ પણ પ્રકારની નાણાંની લેવડ એટલે કે નાણાં લ્યો અથવા તો નાણાં આપવામાં આવે ને એની સાથે જોડાયેલા વ્યવહાર ખર્ચના હોય, જેમ કે આપણે જોવા જઈએ કે લોનનું વ્યાજ, બેંક ચાર્જીસ, કમિશન એટલે કે બેંક સાથે જોડાયેલા કમિશન, બેંકને આપેલું કમિશન, લોન લેતી વખતે આપેલું કમિશન, આવા બધા બાબતો શેમાં આવે છે? નાણાકીય બાબતોમાં. ત્યારબાદ અન્ય મિલકતો પરનો ઘસારો અથવા તો ખોટની વાત કરવામાં આવે. અન્ય મિલકતો પરનો ઘસારો અથવા તો ખોટની વાત કરશું. અન્ય મિલકતો પરનો ઘસારો અથવા તો ખોટ કહી શકીએ કે નુકસાન વગેરે. આ બધી બાબતો આપણે ક્યાં નોંધીએ છીએ? તો આ બધી બાબતો આપણે નફા નુકસાન ખાતે નોંધીએ છીએ. તો આના આધારે તમે એટલું ક્લિયર કરી શકો છો કે નફા નુકસાન ખાતામાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવે છે, વેપાર ખાતામાં કઈ બાબતનો, અને ખર્ચના ખાતામાં બધાયનો સમાવેશ થઈ જશે. તો આવી રીતે ખર્ચના ખાતા એટલે કે ઉપજ અને ખર્ચ બેય ખાતા ઉપરથી તમે શું નક્કી કરી શકો છો? તો કે ઉપજ અને ખર્ચના ખાતા ઉપરથી તમે ધંધાનું નફો કે નુકસાન જાણી શકાય. આ પ્રશ્ન ખાસ યાદ રાખજો કે ઉપજ અને ખર્ચના ખાતા ઉપરથી શું જાણી શકાય છે? તો કે ધંધાનો નફો કે નુકસાન જાણી શકાય છે. તો હવે આપણે જોઈ લીધું મિત્રો કે આ રીતે જ્યારે પ્રશ્ન પૂછાતો હોય ત્યારે તમારે ખાસ ધ્યાનમાં લેવાનું. તો હવે તમને પ્રશ્ન કેવી રીતે પૂછાશે એની આપણે ચર્ચા કરીએ. જ્યારે તમને આ રીતે પ્રશ્ન આપવામાં આવેલો હોય ત્યારે તમને પ્રશ્ન તરીકે કઈ બાબત આવે? જેમ કે આપણે જોવા જઈએ તમે એમ કે નીચેનામાંથી કોનો સમાવેશ ઉપજ ખર્ચ ખાતામાં થાય છે? આવી રીતે આપેલું છે. હવે જો ઓપ્શનની જો વાત કરવામાં આવે, એ ઓપ્શનની જો વાત કરીએ આપણે તો એ ઓપ્શનમાં આપવામાં આવેલું હોય આપણી પાસે ઉપજમાં, જોજો નીચેનામાંથી કોનો સમાવેશ ઉપજ ખર્ચ ખાતામાં થાય છે? એમ કહીએ કે નવજીવન સ્કૂલ નું ખાતું. બી ઓપ્શન આવે વેચાણ. સી ઓપ્શન આવે પગાર. ડી ઓપ્શન આવે બાંધી મુદતની થાપણ. તો હવે આપણે આના પરથી ક્લિયર કહી શકીએ કે કઈ બાબતનો સમાવેશ આપણે જે છે એ ઉપજ ખર્ચ ખાતામાં થાય છે. તો હવે બધાને ખબર હોવી જોઈએ કે નવજીવન સ્કૂલ છે એ શું છે? તો કે વ્યક્તિ છે. કેવી વ્યક્તિ છે? તો કે કાયદા દ્વારા નોંધાયેલી કૃત્રિમ વ્યક્તિ છે, એટલે એ છે એ ઉપજ ખર્ચ ખાતામાં ન આવે. પછી વેચાણ છે, એ વેચાણ કેનું થતું હોય? તો કે જ્યારે કોઈ પણ ચીજ વસ્તુનો વેપાર ધંધા દ્વારા થાય છે એ ચીજ વસ્તુનું વેચાણ કરો તો એને આપણે જે છે એ માલ સામાનનું વેચાણ કહેવાય છે. પગાર કેને આપવામાં આવે? તો કે ઓફિસના કર્મચારી હોય અને ઓફિસમાં જે છે એ પોતાની સેવા આપતા હોય, એ સેવાના બદલામાં એને શું આપવામાં આવે છે મિત્રો? પગાર આપવામાં આવે છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે ઓફિસના જે છે એ પગારની વાત કરવામાં આવશે તો એ પગાર આપણા માટે શું થશે? ખર્ચ થશે. તો આમ આપણે કહી શકીએ છીએ કે પગાર ધંધાનો શું થઈ જાય છે? ખર્ચ થઈ જાય છે. એટલે એ શું થઈ જશે આપણા માટે? જવાબ આવશે. શેમાં આવશે? તો કે એ ઉપજ ખર્ચ ખાતાનો એક ભાગ થશે. ત્યારબાદ બાંધી મુદતની થાપણ એ શું કહે? તો કે રોકાણ છે. ધંધાનું શું છે?
રોકાણ કરવામાં આવેલું છે, તો કે બાંધી મુદતની થાપણો મિલકતમાં આવે છે. તો આ રીતે અલગ અલગ ક્લિયર થઈ જાય કે આ માલના ખાતામાં આવે છે, આ તમે જોવા જશો તો વ્યક્તિના ખાતામાં આવે છે, આ મિલકતના ખાતામાં આવે છે. આ એક જ એવી વસ્તુ છે કે જે ઉપજ ખર્ચના ખાતામાં આવે છે. તો આપણે આનો જવાબ ઉપજ ખર્ચના ખાતામાં આપી શકીએ છીએ. તો હવે આપણે વ્યવસ્થિત ધ્યાનમાં લઈ લીધું. આગળ આપણે જોયું કે આ બે પ્રકાર છે એ શેના હતા? માલના ખાતાના પ્રકાર હતા, મિલકતના ખાતાના પ્રકાર હતા. આપણે આ જ રીતે આપણે નેક્સ્ટ જોઈ લીધું કે આપણી પાસે ઉપજના અને ખર્ચના ખાતા હતા. હવે સૌથી પહેલી બાબત મિત્રો આપણે જોઈ હતી એ બાબતનો આપણે ઉલ્લેખ કરીએ કે તમારી પાસે જે પ્રશ્ન આપ્યો હતો કે નીચેનામાંથી કયું ખાતું વ્યક્તિનું છે, તો હવે તમે પ્રશ્ન ચેક કરવા જાવ તો ક્લિયર થઈ જાવ. ફર્નિચરનું છે એ કેવું કહેવાય? તો કે મિલકત ખાતું કહેવાય. મજૂરી છે એ ખર્ચ ખાતામાં આવ્યું. આપણે જોયું હતું કે ઉત્પાદનને લગતી બાબતો હોય એની સાથે જોડાયેલો ખર્ચ છે મજૂરી. કમિશન છે એ ખર્ચ અથવા તો આવક. અહીંયા આપેલું મળેલું નથી એટલે ક્લિયર સમજવાનું. મળેલું ન હોય તો એ ખર્ચ તરીકે જ નોંધવાનો હોય. તો અહીંયા આપણી પાસે આપવામાં આવેલું છે કમિશન. તો આ ત્રણ બાદ વહી જાય તો હવે આપણી પાસે જો ઓપ્શન તમે કાઢી નાખો, આ ઓપ્શન કેન્સલ કરી નાખો, આ ઓપ્શન કેન્સલ કરી નાખો અને આ ઓપ્શન કેન્સલ કરી નાખો, તો એક જ ઓપ્શન વધે છે કે ચૂકવવાનો બાકી પગાર. તો આ કેવી રીતે આવ્યું એ હવે સમજવું પડશે મિત્રો, કારણ કે આ ત્રણ વસ્તુ તમને આગળ પ્રકાર સમજ્યા એના આધારે સમજ્યા. તો હવે આ વસ્તુ જે છે એ ચૂકવવાનો બાકી પગાર એ વ્યક્તિ શા માટે કેવો? કારણ કે તમે તો એવું કીધું કે વ્યક્તિમાં તો જીવિત વ્યક્તિ જ આવે અથવા તો કૃત્રિમ વ્યક્તિ જ આવે. તો કે આ કૃત્રિમ નથી, જીવિત નથી, આ તો પગારની તમે વાત કરી છે. પણ પગાર એટલે ચૂકવવાનો બાકી. ચૂકવવાના બાકી પગારની જ્યારે મિત્રો વાત થાય એટલે એવી બાબતોની જ્યારે વાત થતી હોય એને આપણે કહીએ. તો હવે બે વસ્તુ ધ્યાનમાં લેવાનું થાય. જેમ કે આપણે જોવા જઈએ ખર્ચની બાબતમાં આપણે વસ્તુ સમજીએ. ખર્ચની બાબતમાં વ્યક્તિ ખાતા એટલે કે વ્યક્તિના ખાતા. તો આ વસ્તુ મહત્વની છે કે ખર્ચની બાબતમાં કયા ખાતા આપણે ધ્યાનમાં લેશું? તો કે ખર્ચની બાબતમાં વ્યક્તિના ખાતા ધ્યાનમાં લેવાના થશે. તો હવે પેલી વસ્તુ એ થાય કે ખર્ચની બાબતમાં વ્યક્તિના ખાતા કેવી રીતે? હવે આપણે ઉદાહરણ તરીકે આપણે ધ્યાનમાં જોવા જઈએ તો એક વિગત આપું છું. જેમ કે આપણી પાસે મજૂરી આપેલી હોય, બરોબર છે. બીજી બાબત આપણે જોવા જઈએ ચૂકવવાની બાકી મજૂરી આપેલી હોય, અથવા તો ત્રીજી બાબત આપણે જોવા જઈએ તો ત્રીજી બાબત છે આપણા માટે અગાઉથી ચૂકવેલ મજૂરી. આ ત્રણેય વસ્તુ મિત્રો અલગ છે. મજૂરી અલગ છે, અગાઉથી ચૂકવેલ મજૂરી અલગ છે, ચૂકવવાની બાકી મજૂરી અલગ છે. શું છે ત્રણેય એ સમજશું એટલે ક્લિયર થશે. જેમ કે મજૂરી છે પેલી બાબત છે એ શું દર્શાવે છે? તો કે પેલી બાબત એ દર્શાવે છે કે આ ખર્ચ છે. મજૂરી શું છે? ખર્ચ છે. એટલે આ કયું ખાતું થઈ જશે? તેથી આપણે આને કહી શકીએ છીએ ઉપજ ખર્ચનું ખાતું. ઉપજ ખર્ચ ખાતું. હવે આપણે આટલું ક્લિયર થઈ ગયું કે મજૂરી એટલે એ ખર્ચની વાત થાય છે એટલે ઉપજ ખર્ચ છે. તો હવે આ બે ને આપણે સમજવાના છે. હવે જોજો ચૂકવવાની બાકી મજૂરી. ચૂકવવાનું બાકી એટલે ધંધાએ કોઈ પણ રકમ ચૂકવવાની બાકી હોય ને તો એ દેવું કહેવાય. જોજો ધારો કે ઉદાહરણ તરીકે ધંધાએ જે છે એ નામના વ્યક્તિને મજૂરી આપવાની બાકી છે, તો એનો અર્થ એવો ધંધાએ એટલા રૂપિયા એને આપવાના થશે ભવિષ્યમાં, એટલે એ ધંધા માટે શું કહેવાય? દેવું કહેવાય. યાદ રાખજો મિત્રો, દેવું કહેવાય. તો આનો પેલો અર્થ એવો ચૂકવવાની બાકી મજૂરી ધંધા માટે શું કહેવામાં આવે છે? તો એ ધંધા માટે દેવું કહેવાય છે. આ શું કહેવાય? ધંધાનું દેવું કહેવાય. હવે એનો અર્થ એવો આની સાથે કોણ જોડાયેલું છે? તો કે દેવું કેને ચૂકવવાનું છે? તો કે દેવું વ્યક્તિને ચૂકવવાનું હોય. વ્યક્તિને ચૂકવવાનું હોય. એટલે આનો અર્થ એવો વ્યક્તિમાં હું બોલું એટલે હવે તમારા મગજમાં ક્લિયર થવું જોઈએ કે આ કૃત્રિમ વ્યક્તિ હશે ને કાં તો કે જીવિત વ્યક્તિ હશે. તો ફરીથી જોજો ચૂકવવાની બાકી મજૂરી શું છે? તો કે ધંધાનું દેવું છે. ધંધાનું દેવું હોવાથી એ દેવું કોને ચૂકવવામાં આવે છે? વ્યક્તિને ચૂકવવાનું હોવાથી. એટલે ઇનડાયરેક્ટલી રીતે આ કયું ખાતું થઈ ગયું આપણી પાસે? તો કે આને આપણે કહી શકીએ છીએ એ વ્યક્તિનું ખાતું.
કેવું ખાતું કહી શકીએ છીએ? દેવું કેને ચૂકવવાનું છે મિત્રો? તો કે વ્યક્તિને ચૂકવવાનું છે. એટલા માટે આ ખાતું કેવું થઈ ગયું કહેવાશે? વ્યક્તિ ખાતું થશે. એટલા માટે ચૂકવવાની બાકી મજૂરી એ વ્યક્તિ ખાતું થશે. આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. જો આ વસ્તુ તમને ક્લિયર થાય તો તમને અહીંયા વ્યક્તિ હતો એટલે વ્યક્તિ હોવાથી આપણે એને શું કહી શકીએ છીએ? વ્યક્તિ ખાતું આવે, ખર્ચ ખાતું ન આવે. તો હવે તમને ક્લિયર થઈ ગઈ હશે કે જ્યારે આવી બાબત આવે ત્યારે તમારે શું ધ્યાનમાં લેવાનું છે. હવે આપણે જોઈએ તો નેક્સ્ટ બાબત આપવામાં આવેલી છે એની આપણે વાત કરીએ. અને એ બાબત આપવામાં આવેલી છે અગાઉથી ચૂકવેલ મજૂરી. અગાઉથી ચૂકવેલ મજૂરી. જો અગાઉથી ચૂકવેલ મજૂરીની જ્યારે વાત કરવામાં આવે ત્યારે શું આવશે? તો આની જેમ જ છે. હવે જો ધારો કે એ નામના વ્યક્તિને અગાઉ રૂપિયા આપી દીધા, એને હજી મજૂરી નથી કરી એટલે એને પોતાની સેવા ધંધાને નથી આપી, પણ એ વ્યક્તિને આપણે જાણીએ છીએ એટલે અગાઉથી રૂપિયા આપી દઈએ છીએ. જો એ વ્યક્તિને અગાઉથી રૂપિયા આપણે આપી દેતા હોઈએ તો એ વ્યક્તિ જો આપણને ધંધાને સેવા નહીં આપે તો એ વ્યક્તિ પાસેથી આપણે રૂપિયા લેવાના થશે. લેવાના થશે એટલે આપણે એમ કહી શકીએ છીએ કે ધંધા એ વ્યક્તિ પાસેથી લેવાનું હોવાથી ધંધાનું લેણું થશે. શું થશે? ધંધાનું લેણું. જો ધંધાનું લેણું થતું હોય તો આપણે એમ કહી શકીએ છીએ એ ધંધાનું લેણું છે. ધંધાનું લેણું કહેવાય. જો એ ધંધાનું લેણું કહેવાતી હોવાથી કેની પાસેથી લેણું હોય? તો કે લેણું છે એ વ્યક્તિ પાસેથી લેવાનું હોય. તો આપણે બીજી બાબત એ કહી શકીએ છીએ કે લેણું છે એ કેની પાસેથી લેવાનું હોય? તો કે લેણું વ્યક્તિ પાસેથી લેવાનું હોય. તો આ સંદર્ભને વાત કરીએ તો જો પાછું ઇનડાયરેક્ટલી રીતે આ વ્યક્તિ સાથે જોડાયેલી બાબત થઈ ગઈ. ઇનડાયરેક્ટલી રીતે વ્યક્તિ સાથે જોડાયેલી બાબત થઈ ગઈ એટલે આપણે ફરીથી ધ્યાનમાં લઈ શકીએ છીએ કે આ છે એ વ્યક્તિ છે. લેણું કેની પાસેથી લેવાનું થશે? વ્યક્તિ પાસેથી લેણું લેવાનું છે. તો આનો અર્થ એવો કે આની સાથે જોડાયેલી કોણ હશે? તો કે વ્યક્તિ ખાતું હશે. આની સાથે જોડાયેલી બાબત કઈ છે? તો કે વ્યક્તિ ખાતું છે. તો આપણે એમ કહી શકીએ છીએ કે અગાઉથી ચૂકવેલ મજૂરી છે એ ધંધાનું લેણું છે. લેણું કોઈ વ્યક્તિ પાસેથી લેવાનું છે એટલા માટે એ વ્યક્તિ ખાતું છે. તો આપણે એમ કહી શકીએ છીએ કે અગાઉથી ચૂકવેલ મજૂરી એ કેવું ખાતું થશે? તો કે વ્યક્તિ ખાતું થશે. હવે આવું શા માટે બને છે એની આપણે વાત કરીએ. હવે આ દેવું છે એટલે શું આવે? તો કે ચાલુ દેવા તરીકે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ હોય. તો મિત્રો એટલું યાદ રાખજો, કોઈ પણ ખર્ચ હોય ને એ ખર્ચની ક્યારેય બાકી આગળ લઈ જવામાં ન આવે. કોઈ ઉપજ હોય એની બાકી ક્યારેય આગળ લઈ જવામાં ન આવે. એ ખર્ચ કે ઉપજનું ખાતું બંધ કરી કાં તો વેપાર ખાતે અને કાં તો નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. પણ જો કોઈ મિલકત હોય તો એ મિલકતના ખાતા બંધ કરી અને આગલા વર્ષે આગળ ખેંચવામાં આવે છે. એટલે કે આગલા વર્ષે તમને પાછું એ મિલકત હતી ને ત્યાંથી આપણે અંતને જે કિંમત હતી ત્યાંથી આપણે આગળ વધારવાનું આવે છે. આવતા વર્ષે એ બધા વ્યવહારો જાય છે. એટલા માટે થઈ અને આ વ્યક્તિઓના ખાતામાં આવે છે. તો આ વાત હતી ખર્ચની બાબતમાં મિત્રો વાત હતી. તો આપણે જે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. આ પ્રશ્નમાં આમ તમને કીધું હતું કે નીચેનામાંથી કયું ખાતું વ્યક્તિ ચૂકવવાનું બાકી પગાર. હવે જો ચૂકવવાનો બાકી પગાર હોવાથી મિત્રો આ ધંધા માટે શું થઈ જશે? કે ધંધાનું દેવું થશે. ધંધા માટે દેવું. હવે દેવું હોવાથી દેવું કોને કેની સાથે જોડાયેલું હોય? તો કે વ્યક્તિ સાથે. એટલા માટે આને આપણે એમ કહી શકીએ છીએ કે વ્યક્તિ સાથે જોડાયેલી બાબત છે. આને શું કહી શકીએ છીએ? વ્યક્તિ સાથે જોડાયેલી બાબત અથવા તો વ્યક્તિ સાથે જોડાયેલી વિગત. એટલા માટે આ કેવું ખાતું થઈ જશે? આપણા માટે વ્યક્તિ ખાતું થઈ જશે. હવે ક્લિયર થવું જોઈએ કે આ બધી બાબત છે એ તમને પ્રશ્ન તરીકે પૂછાય, કારણ કે એક પ્રશ્ન સમજવા માટે ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર કરવા પડ્યા. પણ એ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા ને એટલે હવે ભવિષ્યમાં તમને ગમે ત્યારે આ બાબતનો પ્રશ્ન આવે તો તમને કોઈ પણ પ્રકારે જે છે એ મૂંઝવણ ન ઉદ્ભવે. કારણ કે આવા પ્રશ્ન વારે વારે આવતા હોય. આ રોકડા માર્ક્સના પ્રશ્ન છે. આવા રોકડિયા પ્રશ્ન તમે જો જતા કરો
તો તમારી જે છે એ આ જે છે ઘણી વખત એવું થાય કે મેરિટમાં 2-5 માર્ક્સે રહેવાનું જે જ્યારે તફાવત આવતો હોય ત્યારે તમને એમ થાય કે આવા પ્રશ્ન આપણને વ્યવસ્થિત ક્લિયર કર્યા હોત તો આપણે સારું હતું કે આના માર્ક્સ આપણને મળી જાત. હવે આપણે આ જ રીતે ખર્ચની બાબતમાં તો એવી જ રીતે આવકની સંદર્ભમાં આપણે વ્યક્તિ ખાતા સમજીએ મિત્રો. ખર્ચના સંદર્ભમાં હતા એ રીતે આવકની બાબતમાં વ્યક્તિના ખાતાની વાત કરીએ. આવકની બાબતમાં વ્યક્તિના ખાતા. હવે જો આવકની બાબતમાં આપણે વ્યક્તિના ખાતા મિત્રો આપણે તપાસવા હોય તો આપણે શું ધ્યાનમાં લેશું? તો કે પેલી વસ્તુ જેમ આપણે કઈ રીતે જેમ આપણે પગાર ખર્ચ ધ્યાનમાં લીધો હતો એવી રીતે કોઈ પણ એક આવક ધ્યાનમાં લઈ લઈએ, એને ધ્યાનમાં રાખીને કે ધ્યાનમાં લઈએ. જેમ કે આપણે જોવા જઈએ તો મળેલ ભાડું, ચાલો આ લીધું. બીજો શબ્દ હું ધ્યાનમાં લઉં છું, ચૂકવવાનું, સોરી મળવાનું બાકી ભાડું. અને ત્રીજી બાબત આપણે ધ્યાનમાં લઈએ તો એ આવશે અગાઉથી મળેલ ભાડું. જો મળેલ ભાડું, મળવાનું બાકી ભાડું, અગાઉથી મળેલ ભાડું, આની આપણે ચર્ચા કરીએ પહેલા. તો હવે આપણે જોવા જઈએ મળેલ ભાડાની વિગત આપણે જોઈએ તો મળેલ ભાડું જે છે એ શું થાય તો કે આ ધંધાની શું કહેવાય? ઉપજ, એટલે કે આવક કહેવાય. એટલા માટે આપણે આને ક્યાં નોંધીએ છીએ? ઉપજ ખર્ચ ખાતું. અને શું કહેવાય? ઉપજ ખર્ચ ખાતું. પણ હવે અહીંયા જુઓ મળવાનું બાકી ભાડું. મળવાનું બાકી ભાડાની જો વિગતની વાત કરવામાં આવે મિત્રો તો મળવાનું બાકી ભાડું એ શું છે? તો હવે વિચારો કે કોઈ એ નામના વ્યક્તિને આપણે કોઈ મિલકત ભાડે આપી છે, મકાન ભાડે આપ્યું છે. એ નામના વ્યક્તિ પાસેથી 2 મહિનાનું ભાડું આપણે લેવાનું છે. ઓલરેડી 2 મહિના મકાન ભાડે રાખી લીધું છે, મકાન ભાડેનો ઉપયોગ કરી લીધો છે, પણ 2 મહિનાનું એને ભાડું આપેલું નથી. તો એ ભાડું એની પાસેથી લેવાનું થતું હોય છે. જો એની પાસેથી લેવાનું થતું હોય તો એનો અર્થ એવો લેણું છે. તો આને કહી શકીએ છીએ ધંધાનું લેણું. શું કહેવાય? ધંધાનું લેણું છે. જેમ આપણે અહીંયા જોઈતું મિત્રો કે જે ધંધાનું શું હતું? દેવું હતું. તો આ ધંધાનું લેણું કહેવાય. જો લેણું કહેવાય તો હું એમ કહી શકું છું કે લેણું કેની પાસેથી લેવાનું છે? તો કે વ્યક્તિ પાસેથી લેવાનું છે. કેની પાસેથી? કે વ્યક્તિ પાસેથી લેવાનું છે. જો વ્યક્તિ પાસેથી લેવાનું હોય તો હું એમ કહી શકું છું કે એને કહેવામાં આવે છે આપણા માટે વ્યક્તિ ખાતું. અને શું કહી શકશું મિત્રો આપણે? વ્યક્તિ ખાતું ધ્યાનમાં લેવાનું છે. તો જ્યારે આપણી પાસે અહીંયા વ્યક્તિનો ઉલ્લેખ થાય છે તો આપણે આને કહી શકીએ છીએ કે આને આપણે વ્યક્તિ ખાતું કહીએ છીએ. તો જ્યારે આપણી પાસે મળવાનું બાકી ભાડું આવે એટલે આ કેવું ખાતું છે આપણા માટે? તો કે આ વ્યક્તિ ખાતું છે. મળવાનું બાકી ભાડું એ શું છે? વ્યક્તિ ખાતું છે. એવી જ રીતે આનું આપણે ઉલ્લેખ કરીએ અગાઉથી મળેલું ભાડું. જો અગાઉથી મળેલ ભાડાની વાત કરીએ આપણે તો અગાઉથી મળેલ ભાડું એ ધંધા માટે શું કહેવાય છે? તો કે ધંધા માટે એક પ્રકારે અગાઉ મળી ગયું. ધંધાએ જે છે એ શું કર્યું છે? તો કે હજી સુધી એને મકાન ભાડે આપેલું નથી. રૂપિયા અગાઉ મળી ગયા. જો ધંધો મકાન ભાડે નહીં આપે તો ધંધા એ રકમ પાછી શું કરવી પડશે? દેવાની થશે. એટલે આ શું કહેવાય? અગાઉથી મળેલ ભાડું ધંધા માટે દેવું કહેવાય. ધંધા માટે ધંધાનું દેવું કહેવાય.
જો ધંધાનું દેવું કહેવાય તો આપણે એમ કહી શકીએ કે કોઈ વ્યક્તિને દેવાનું છે. એટલે યાદ રાખજો, વ્યક્તિને દેવાનું હોય, વ્યક્તિને દેવાનું છે. તો આ કારણથી આપણે કહી શકીએ છીએ આ ખાતું કયું થયું આપણા માટે, તો કે આને કહીએ છીએ કે વ્યક્તિનું ખાતું. કયું ખાતું? વ્યક્તિને દેવાનું હોવાથી આ ખાતું કયું થશે? તો કે વ્યક્તિનું ખાતું. તો આ કારણથી પણ આપણે આનો જવાબ આપી શકીએ છીએ કે અગાઉથી મળેલ ભાડું છે એ કેવું ખાતું થઈ જશે? તો કે વ્યક્તિ ખાતું છે. તો આ બાબત આપણે સમજ્યા મિત્રો કયા સંદર્ભમાં? તો કે આવકના સંદર્ભમાં સમજ્યા છે. જ્યારે આ બાબત આપણે સમજ્યા છીએ કયા સંદર્ભમાં સમજેલા છીએ? તો કે ખર્ચના સંદર્ભમાં સમજેલા છીએ. તો કે આવક અને ખર્ચના સંદર્ભમાં આપણે જે બાબતો સમજ્યા એને વ્યક્તિ ખાતાની બાબતમાં ધ્યાનમાં લેવાની. તો હવે હું આશા રાખું છું મિત્રો તમને દરેક બાબતો વ્યવસ્થિત રીતે ક્લિયર થઈ ગઈ હશે. ખાતાના જે છે એ અગાઉ આપણે પ્રકાર ધ્યાનમાં લીધેલા છે એ બધા પ્રકારો વિશે તમને ક્લિયર થઈ ગયું હશે. સૌથી પહેલા આપણે જોયું કે ખાતાના પ્રકારોમાં વ્યક્તિના ખાતા લીધા અને બિન વ્યક્તિના ખાતા લીધા. વ્યક્તિના ખાતાની જો વાત કરવામાં આવે તો શું આવતું હતું? જીવિત અને કૃત્રિમ વ્યક્તિ. પણ એ બે અલગ નથી ગણવાના. આ તો આપણી સરળતા માટે આપણે અલગ પાડેલું છે. કૃત્રિમ કેને કહેવાય? કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી હોય એ. પણ બિન વ્યક્તિના ખાતા આપણે જોવા જઈએ તો એમાં બે પ્રકાર પડે છે. એમાં માલ મિલકત અને ઉપજ ખર્ચના ખાતા. હવે ઓમ પ્રશ્ન પૂછવામાં આવે કે ખાતાના પ્રકારો કેટલા? તો મુખ્ય બે જ છે, વ્યક્તિ અને બિન વ્યક્તિ. પણ બિન વ્યક્તિના ખાતાના પ્રકારો પૂછે તો પાછા ફરી બે આવે છે. તો આવી રીતે ઘણા લોકો 3 જવાબ આપતા હતા, હવે ભૂલી જાજો. ખાતાના પ્રકાર કેટલા? ત્યારે 3 જવાબ આપતા હોય, વ્યક્તિ છે, માલ મિલકત છે અને ઉપજ ખર્ચ. આવું ભૂલ કરી બેસતા હોય, એવી ભૂલ કરતા નહીં. ડાયરેક્ટ જ તમે જવાબ આપજો. તો હવે આપણે જોવા જઈએ કે જીવિત વ્યક્તિ કેને કેવી, કૃત્રિમ વ્યક્તિ કેને કેવી. પ્રશ્ન આવો આવે કે કયું ખાતું વ્યક્તિનું છે ત્યારે પણ તમને ક્લિયર થઈ જવું જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ માલના ખાતાની વાત કરવામાં આવે, મિલકતના ખાતાની વાત કરવામાં આવે તો મિલકતમાં જુદા જુદા પ્રકારની મિલકત જોઈતી, માલમાં જુદા જુદા પ્રકારની વાત થઈ, ઉપજના ખાતાની વાત કરવામાં આવે, ખર્ચમાં જુદા જુદા પ્રકારના ખર્ચની આપણે વાત કરવામાં આવી. એના આધારિત પ્રશ્ન તમને પૂછવામાં આવેલો હોય એ છે. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ બાબત, તો ખર્ચમાં બાબતમાં વ્યક્તિના ખાતાની જ્યારે વાત કરવામાં આવેલી હોય તો ખર્ચની બાબતમાં જ્યારે વ્યક્તિના ખાતાની વાત કરવામાં આવે તો કયા ખર્ચને વ્યક્તિના ખાતામાં સમાવેશ કરવો એ બધી બાબતો ધ્યાનમાં લેવાની થશે. પણ ખરેખર ખર્ચ નથી, એ લેણું કે દેવું હોવાથી શું છે? ખર્ચ ન પણ લેણું કે દેવું છે. અહીંયા તમે જોવા જાશો આ શું છે? દેવું. અને અહીંયા તમે જોવા જાશો તો આ શું છે? લેણું. એ બાબતને ધ્યાનમાં રાખીને કયું ખાતું જોડાયેલું છે? વ્યક્તિનું ખાતું. એ જ રીતે તમે જોવા જશો આમાં એવું જ છે કે અહીંયા આપવામાં માહિતી છે એ કેવું છે? લેણું છે. અને આ માહિતી કેવું છે? તો કે દેવું છે. એટલા માટે આપણે એમ કહી શકીએ છીએ એ શું છે ધંધા માટે? તો કે ધંધા માટે વ્યક્તિના ખાતા છે. તો હવે પર્ટિક્યુલર ગમે ત્યારે ગમે તે પ્રશ્ન પૂછાય તમને, પર્ટિક્યુલર વ્યક્તિનું ખાતું કયું છે, મિલકતનું ખાતું કયું છે, માલ સામાનનું ખાતું કયું છે, એ ખાતાના પ્રશ્નને આધારે તમે પ્રશ્નના જવાબ આપી શકો છો. ત્યારબાદ આપણે જોવા જઈએ મિત્રો તો હવે આપણે જોવા જઈએ ખાતાના પ્રકારના નિયમો. ખાતાના પ્રકારના નિયમોની જો વાત કરવામાં આવે તો એ નિયમો કયા છે? ખાતાના પ્રકારના નિયમોમાં કયા પ્રકારના ખાતાના નિયમો આપણે સમજવાના છે? તો એ સૌથી પહેલા આપણે જોવા જઈએ તો હમણાં આપણે જોયા 3 પ્રકારના ખાતા છે. સૌથી પહેલું ખાતું આપણે જોવા જઈએ તો હવે આમાં 3 પ્રકાર આવે છે. મુખ્ય 2 પ્રકાર છે. જો હજી ભૂલ ન કરતા ખાતાના પ્રકાર 2 પણ નિયમ સમજવા માટે 3 પ્રકાર ધ્યાનમાં લેવો પડશે. વ્યક્તિ, પછી બિન વ્યક્તિમાં બીજા 2, એટલે આમ થઈને ટોટલ 3 ધ્યાનમાં લેવાના થશે. હવે આપણે જોવા જઈએ તો એમાં નિયમ પ્રમાણે સૌથી પહેલી બાબત આપણે જોવા જઈએ તો કયું આવે છે? કે વ્યક્તિનું ખાતું. એટલે કે વ્યક્તિના ખાતા. હવે વ્યક્તિના ખાતાના નિયમમાં શું આવે છે એ જોવા જઈએ તો કે વ્યક્તિના ખાતાની જ્યારે વાત કરવામાં આવશે મિત્રો તો એના નિયમ પ્રમાણે આપણે જોવા જઈએ તો સૌથી પહેલી બાબત એ આવશે કે વ્યક્તિમાં જે વ્યક્તિ લેનાર હોય, પછી એ કૃત્રિમ વ્યક્તિ હોય કે કુદરતી વ્યક્તિ હોય એટલે કે જીવિત વ્યક્તિ હોય, એના માટે શબ્દ છે લેનાર ખાતે શું આવશે? તો કે ઉધાર. લેનાર ખાતે શું થઈ જશે? ઉધાર.
એવી જ રીતે જોવા જઈએ તો આપનાર ખાતે શું થઈ જશે? તો કે આપનાર ખાતે જમા. તો આ રીતે આપણે બે બાબતો ક્લિયર થઈ જાય કે જ્યારે કોઈ વ્યક્તિ ખાતું હોય ને વ્યક્તિ કોઈ વસ્તુ એટલે કે એની પાસે લેનાર એવો સંબંધ ઉદ્ભવતો હોય તો લેનાર ખાતે હંમેશા ઉધાર થશે, આપનાર ખાતે હંમેશા શું થશે? જમા થશે. આ બે નિયમ કેને લાગુ પડે છે? વ્યક્તિના ખાતાને નિયમ લાગુ પડે છે. ત્યારબાદ આપણે બીજા ખાતાની જો વાત કરવામાં આવે તો એ બીજું ખાતું આપણી પાસે છે એ છે માલ મિલકત ખાતું. એટલે કે માલ મિલકતના ખાતા. હવે માલ મિલકતના ખાતાનો જો નિયમ આપણે ધ્યાનમાં લેવો હોય મિત્રો તો એમાં શું થશે? બે અલગ છે, માલ છે અને મિલકત છે, પણ બેયનો નિયમ એક જ છે, બેયનો નિયમ સેમ છે. અને નિયમની જો વાત કરીએ આપણે તો નિયમમાં શું થશે? તો એમ કહી શકીએ છીએ કે માલ આવે અથવા તો માલ વધે અથવા મિલકત આવે અથવા વધે. એટલે કે આપણે કહી શકીએ છીએ માલ અથવા મિલકત આવે અથવા વધે, ખાલી એટલું જ લખીએ, આવે અથવા તો વધે તો શું થશે? તો કે ઉધાર. એટલે આવે અથવા વધે, જેમ કે માલમાં વધારો થાય અથવા માલ આવે એ સંદર્ભમાં. કારણ કે આપણે સ્કૂલમાં ભણ્યા હોય તો આપણે આવી રીતે યાદ રાખ્યું હોય, આવે તો ઉધાર જાય તો જમા, આવી રીતે યાદ રાખ્યું હોય. પણ વધે એ શબ્દ યાદ રાખજો, ઘણી વખત તમને સમજવામાં સરળતા રહે એટલા માટે આવે અને જાય ગણ્યું હોય, પણ ઘણી વખત તમે ખરીદીની એવી બધી બાબતો ધ્યાનમાં રાખશો, વધારો ઘટાડો ધ્યાનમાં રાખશો તોય તમને જવાબ મળી જશે. આવે અથવા વધે તો ઉધાર. એવી જ રીતે જોવા જઈએ છીએ જાય અથવા તો ઘટે તો શું થઈ જશે? જમા. તો આપણે આના ઉપરથી કહી શકીએ છીએ કે માલ મિલકતના ખાતામાં આવે તો ઉધાર, જાય તો જમા, અથવા વધે તો ઉધાર ને ઘટે તો જમા. ગમે તે શબ્દનો ઉપયોગ કરી શકો બંને માટે. માલ સામાનની વિગત હોય કે પછી મિલકતની વિગત હોય, બંને માટે સેમ વસ્તુ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. છેલ્લી વિગત બાદ વાત કરીએ આપણે તો છેલ્લી વિગતની આપણે માહિતી ધ્યાનમાં લઈએ તો એ વિગત આપણી પાસે મિલકતો આપવામાં આવેલી છે એ હશે ઉપજ ખર્ચના ખાતા. આ સાવ સરળ છે. ઉપજ ખર્ચના ખાતામાં તો તમને ક્લિયર જ થશે. શું? તો કે જેટલા ખર્ચ હોય ને એ ખર્ચ હંમેશા ઉધાર હોય. ખર્ચા હંમેશા શું થતા હોય? ઉધાર હોય. એટલે એ સરળતાથી તમે સમજી શકો છો કે જેટલા ખર્ચા આવશે એ બધા ખર્ચા કેવા હશે? તો કે ઉધાર ખર્ચા હશે. ખર્ચા અથવા તો નુકસાન કહેવાય. એ હંમેશા શું હોય? તો કે ઉધાર હોય. એવી જ રીતે જોવા જઈએ ઉપજ, જેને આવક કોઈ કહીએ છીએ, અથવા તો નફો અથવા તો લાભ જે કયો એ બધા શું થતું હોય? તો કે જમા થતું હોય. તો આ નિયમ તમને ક્લિયર હશે તો તમે ઝડપથી જવાબ આપી શકો છો. વ્યક્તિના ખાતાનો નિયમ ક્લિયર હોય, જો વ્યક્તિના ખાતાનો નિયમ તમને સરળતાથી સમજાઈ જાય તો એના આધારે પ્રશ્નોના જવાબ તમને આપવામાં સરળતા રહેતી હોય છે. જેમ કે આપણે જોવા જઈએ વ્યક્તિમાં લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. માલ મિલકતના ખાતાની વાત કરવામાં આવે તો માલ મિલકતના ખાતામાં માલ આવે તો ઉધાર, જાય તો જમા, વધે તો ઉધાર, ઘટે તો જમા. ઉપજ ખર્ચમાં જોવામાં આવે ખર્ચ ખાતે ઉધાર અથવા નુકસાન ખાતે ઉધાર, અને ઉપજ ખાતે જમા, નફા ખાતે જમા. તો આ બધી વિગતો આપણે નિયમોમાં ધ્યાનમાં લેવાની થશે. હવે નિયમો ધ્યાનમાં લેશો, આ નિયમો આવડે તમને તો આમનોંધનું સ્વરૂપ સરળ થઈ જાય તમારા માટે. આમનોંધ કરવી સરળ થઈ જશે. એટલા માટે જ આમનોંધ જો સમજવી હોય તો એની પહેલા તમારે શું સમજવું પડે? ખાતાના પ્રકાર સમજવા પડે. જો ખાતાનો પ્રકાર તમને વ્યવસ્થિત સમજાઈ જશે તો વ્યવસ્થિત તમે આમનોંધ ક્લિયર કરી શકો છો. તો આ બધી બાબતો ખાસ યાદ રાખજો મિત્રો, કારણ કે આના ઉપર જ આધારિત બધી બાબતો છે. કારણ કે આ બેઝિક ક્લિયર હશે તો જ તમે એ આગળનું સમજી શકો છો. તો મિત્રો હવે જોઈએ આગળ નેક્સ્ટ મહત્વની બાબત નેક્સ્ટ જોઈએ. માલના ખાતાની મેં વાત કરેલી હતી, તો એમાંય ખાસ જોવા જઈએ તો વિશિષ્ટ માલના ખાતા. વિશિષ્ટ માલના ખાતાની જો વાત કરવામાં આવે
તો વિશિષ્ટ માલના ખાતામાં કઈ બાબત આવશે? તો મેં વાત કરી હતી કે જ્યારે કોઈ પણ માલ સામાન આગમાં જો બળી જતો હોય તો એ વિશિષ્ટ માલના ખાતામાં આવે છે. તો હવે આપણે એના સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ કે વિશિષ્ટ માલમાં શું આવે. ધારો કે આપણે જોવા જઈએ કે આગમાં બળી ગયેલ માલ, જો આગમાં માલ બળી જતો હોય તો એના કારણે શું થાય છે? તમારો માલ સામાન ઘટે. શું થાય છે? માલ સામાન ઘટે. એટલે કે માલ સામાન ઘટે છે તો હમણાં મેં તમને નિયમ કીધો. શું નિયમ કીધો? કે માલ સામાન ઘટે, ઘટવાના નિયમ પ્રમાણે માલ મિલકત ખાતાનો નિયમ લાગે. ઘટે તો શું થઈ જાય? જમા થઈ જાય. માલ સામાન ઘટે તો શું થઈ જશે? જમા. તો આ નિયમ પ્રમાણે ક્લિયર થઈ શકે છે તમે. તો આનો અર્થ એવો થયો, આગમાં માલ બળી જતો હોય તો માલ સામાનમાં ઘટાડો સૂચવે છે. શું સૂચવે છે? માલ સામાન એટલે કે માલમાં ઘટાડો થાય. હવે અગાઉ તમે ધ્યાનમાં લેતા હતા ત્યારે મોટા ભાગના વ્યક્તિઓ ખાલી ખરીદી, વેચાણ અને એના જ વ્યવહારો જોયેલા હશે. તો આવી રીતે તમે જોવાનું કે આગમાં બળી જાય એટલે માલ ઘટે છે. તો માલ ઘટે તો શું થાય? તો કે તમારી પાસે જે રહેલો માલ છે ને એ ઓછો થઈ જતો હોય છે. તો આગમાં બળી ગયેલો માલ, આવું આપણે શબ્દ ઉપયોગ કરતા પહેલા. જૂની ટ્રેડિશનલ મેથડ એટલે જૂની રીતે તમે જે લોકોએ ભણ્યા હોય એમાં શું હતા? તો કે આગમાં બળી ગયેલો માલ એ આપણે જે છે એ ઘટાડી અને જમા કરી દેતા હતા. પણ મિત્રો અત્યારે વર્તમાનમાં તમે જોવા જાશો તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાના જે છે એ નવા સિદ્ધાંતો મુજબ જોવા જઈએ તો આમાં ફેરફાર આવ્યો છે. અને એ ફેરફાર શું છે? તો કે આ જે માલમાં ઘટાડો થયો છે એ માલમાં ઘટાડો કેનો સમજવાનો? તો કે તમારો ખરીદીમાં ઘટાડો થયો છે ને એવી રીતે સમજવાનો. આ ખાસ યાદ રાખજો. કેવી રીતે સમજશો તમે? તો કે ખરીદીનો ઘટાડા સ્વરૂપે સમજવો. ખરીદીના ઘટાડા સ્વરૂપે સમજવો. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જ્યારે બધી બાબત આવતી હોય ત્યારે આ બધી બાબત બહુ ઇમ્પોર્ટન્ટ થતી હોય છે કે કઈ બાબતને શેમાં ધ્યાનમાં લેવી. જેમ કે માલમાં ઘટાડો થાય છે તો એ ખરીદીના ઘટાડાના સ્વરૂપે આપણે ધ્યાનમાં લીધેલું છે. તો માલમાં જે ઘટાડો આવ્યો છે એ આપણે એમ કહી શકીએ છીએ કે એ શેમાં ઘટાડો થયો છે? તો કે આ છે એ ખરીદીમાં ઘટાડો થયો છે. કઈમાં ઘટાડો? તો કે ખરીદીમાં ઘટાડો કરવામાં આવેલો છે. તો હવે ગમે ત્યારે પ્રશ્ન ધ્યાનમાં આવે કે આવી રીતે જ્યારે તમને કોઈ પણ રીતે આગમાં બળી ગયેલો માલ હોય કે બીજી રીતે કોઈ પણ માલ હોય તો એમાં શું કરવામાં આવે છે? ખરીદી તમારી એટલી ઓછી થઈ ગઈ છે. ખરીદી ઓછી થઈ ગઈ છે એટલે એમાં થશે ખરીદી ઓછી થઈ ગઈ એટલે માલમાં ઘટાડો થયો તો આપણે શું કરતા હતા? જમા. આના કારણે શું થતું હતું? માલ સામાન જમા થતું હતું. તો અહીંયા જમા શું, કઈ બાબત જમા થશે એની વિગત આપણે લઈએ. જો અહીંયા શું થતું હતું? આના આધારે મિલકતના નિયમ મુજબ, માલ મિલકતના નિયમ મુજબ જમા થાય. પણ જમા શું થઈ જશે? તો કે જમા થશે ખરીદ ખાતું. ખરીદ ખાતે જમા. આ આપણને આમનોંધમાં કામ લાગશે. અત્યારે આ સમજશું તો આપણને આમનોંધ વખતે આ બહુ સરળતાથી ઉપયોગમાં આવશે ને ત્યાં વધારે ઝડપથી આપણને સમજાઈ જશે. તો ફરીથી આપણે જોઈ લ્યો કે જ્યારે કોઈ પણ રીતે અન્ય રીતે માલ, આને કહેવામાં આવે છે વિશિષ્ટ માલ અથવા અન્ય રીતે ગયેલ માલ. એટલે યાદ રાખજો, અન્ય રીતે ગયેલ માલ એટલે શું? એ બીજી કોઈ બાબત નથી. આને જ કહેવામાં આવે છે અન્ય રીતે ગયેલ માલ. ઘણા લોકો એવું વિચારતા અન્ય રીતે એટલે કેવી રીતે? તો કે વેચાણ અને ખરીદી, વેચાણ સિવાયની રીતે કોઈ માલ જાતો હોય તો એ અન્ય રીતે ગયેલો માલ કહેવામાં આવે છે. પછી ખરીદી સિવાયની રીતે માલ આવતો હોય તો અન્ય રીતે આવેલો માલ ગણવામાં આવે છે. તો આવી રીતે આપણે જોવા જઈએ તો આ વસ્તુ ક્લિયર કરવાની છે. હવે આપણે આગમાં બળી ગયેલો માલ છે એની જેમ બીજી બાબત આપણે ધ્યાનમાં લઈએ. જેમ કે બીજી બાબત આપણે જોઈએ તો ધર્માદામાં આપેલ માલ. જો ધર્માદામાં આપવામાં આવેલો માલ છે એના કારણે શું થાય છે? તો એના કારણે આપણે એમ કહી શકીએ છીએ કે માલમાં ઘટાડો થાય છે. શું થશે? આના કારણે પણ માલમાં ઘટાડો થશે. જો અહીંયા એવું થાય છે કે આના કારણે જો માલમાં ઘટાડો થતો હોય તો આના માટે પણ શું આવે છે કે ઉપરની વિગત આવી જાય.
આના માટે પણ તમે જોઈ શકો છો માલમાં ઘટાડો થાય છે એટલે માલ જાય છે. આનો અર્થ માલ જાય છે એટલે જમા થાય. જમા પણ કેના ખાતે? તો આપણે જે નવા સિદ્ધાંતો મુજબ છે એ મુજબ શું કરવામાં આવે છે? ખરીદી ઘટે છે. ખરીદીનો ઘટાડો થાય છે એટલે ખરીદ ખાતું શું થઈ જશે? જમા થઈ જશે. તો આ સિદ્ધાંતો મુજબ ફરીથી આપણે એમ કહી શકીએ છીએ, અહીંયા પણ આ જ વિગત એપ્લાય કરી શકીએ છીએ કે ખરીદીમાં શું થશે? ઘટાડો. અને આ જ વસ્તુ આપણે પાછું ઉપયોગ કરી શકીએ છીએ શેનું? તો કે અહીંયા પણ આ જ બાબતને આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. આને શું કહીએ છીએ? તો કે આને આપણે ધ્યાનમાં લઈ શકીએ કે ખરીદીના ઘટાડા સ્વરૂપે આ જે છે સમજવામાં આવે છે. તો આવી રીતે કોઈ પણ વસ્તુ એ બધું ખરીદીના ઘટાડા સ્વરૂપે, જેમ કે ધર્માદાની બદલે બીજી કોઈ બાબતની વાત કરીએ આપણે, અકસ્માતમાં નાશ પામેલ માલ, તો અહીંયા તમે જોવા જાવ તો અહીંયા જ વસ્તુ થઈ ગઈ કે આને શું ગણી લેવાનું થશે? તો કે માલમાં ઘટાડો. માલમાં ઘટાડો થાય એટલે શું થાય? ખરીદી એટલી ઘટે. ખરીદી ઘટે એટલે ખરીદ ખાતું શું થાય? જમા થાય. કારણ કે જાય તો જમા. આવી રીતે, કારણ કે આવે તો ઉધાર, તો ખરીદ ખાતું ક્યારેય જમા ન હોય. પણ આ ખરીદીના ઘટાડા સ્વરૂપે ગણો એટલે ખરીદ ખાતે જમા કરો એટલે ખરીદી એટલી ઘટી ગઈ કહેવાય. તો મિત્રો આ વસ્તુ તમે સમજો. પછી આ ગમે તે પ્રકારે અન્ય રીતે ગમે તે રીતે માલ આપેલો હોય, આગમાં, ધર્માદામાં, અકસ્માતમાં, વરસાદમાં પલળી ગયેલો માલ હોય, પૂરમાં તણાઈ ગયેલો માલ હોય, ગમે તે રીતે આપેલો માલ હોય, તો એ બધી વસ્તુ તમે ધ્યાનમાં લઈ અને વ્યવસ્થિત રીતે નોંધ કરી શકો છો. તો આ બધી બાબતો કેની સાથે જોડાયેલી છે? તો માલ સામાન સાથે જોડાયેલી છે. તો હવે આપણે જોવા જઈએ તો ખાતાના પ્રકારો તમને બહુ વ્યવસ્થિત સમજાઈ ગયા હશે મિત્રો. ખાતાના પ્રકારમાં જ્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે કયા પ્રકારે ખાતાના પ્રકારમાં આપણે જે છે એ ઉલ્લેખ કરવો, તો એ તમે વ્યવસ્થિત રીતે ઉલ્લેખ કરી અને જવાબ આપી શકો છો. હવે આમાં પ્રશ્ન કેવો પૂછાય એની વાત કરીએ. નીચેનામાંથી ખરીદીમાં ઘટાડો કરતો વિકલ્પ સૂચવો અથવા તો જણાવો અથવા પસંદ કરો. જે કયો એમ કે કયો વિકલ્પ એવો આવશે જે ખરીદીમાં ઘટાડો સૂચવતો હોય? ઓપ્શનની આપણે વાત કરી લઈએ. એ ઓપ્શન આપવામાં આવેલું છે ખરીદી આવશે. બી ઓપ્શન આપવામાં આવેલું છે વેચાણ આપવામાં આવેલું છે. સી ઓપ્શન આપવામાં આવેલું છે વેચાણ પરત આપેલું છે. અને ડી ઓપ્શન આપવામાં આવેલું છે કે આગમાં બળી ગયેલ માલ. તો હવે આનામાંથી કેનો એ ઓપ્શન આવે કે જે તમને ખરીદીમાં ઘટાડો સૂચવે છે? તો હવે જો આના આધારિત તમે એમ કહી શકો છો કે કઈ બાબતથી ખરીદી, તો ખરીદી કરો તો ઘટાડો ન થાય, ઉલટાનો વધારો થાય. એટલે પહેલો ઓપ્શન તો તમારો કેન્સલ થઈ જાય. કારણ કે જો તમે ખરીદી કરતા હોય તો ખરીદીના કારણે શું થાય છે? ઘટાડો નથી થતો, વધારો થાય. એટલે ઓપ્શન કેન્સલ. વેચાણ કરો છો તો ખરીદીમાં ઘટાડો આપણે નથી સૂચવતા, સ્ટોકમાં ઘટાડો સૂચવીએ છીએ. જોજો આ પ્રશ્ન સમજજો. ખરીદીમાં નહીં પણ સ્ટોકમાં ઘટાડો થાય છે. તો એના કારણે વેચાણ તો ઓપ્શન આવે જ નહીં. ઘણા લોકોને એમ થાય વેચાણ કરો તો માલ ઘટે છે સાહેબ, પણ ઘટે છે એટલે એનો અર્થ એવો નથી ખરીદીમાં ઘટાડો થાય છે. ઘટાડો થાય છે પણ કેમાં? તો કે સ્ટોકની ગણતરી કરતા હોઈએ છીએ આખર સ્ટોકની, એમાં ઘટાડો થાય છે. ત્યારબાદ વેચાણ પરત આવે તો ફરીથી માલ આવે તો માલમાં તો વધારો થાય. તો આ ઓપ્શન એ કેન્સલ થઈ ગયો. હવે એક જ ઓપ્શન વધે છે. કયો ઓપ્શન? ડી ઓપ્શન, કે જે આગમાં બળી ગયેલો માલ છે એના કારણે ખરીદીમાં શું થાય છે? ઘટાડો સૂચવે છે. તો આના આધારિત તમને એટલું ખ્યાલ આવી ગયું હશે કે વિશિષ્ટ પ્રકારના માલના ખાતા છે એ કઈ રીતે જે છે એ માહિતી આવે છે, એમાં કેવી રીતે ધ્યાનમાં લેવાનું હશે. તો આ બધી બાબતોનો આપણે ઉલ્લેખ મિત્રો વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરી અને સંપૂર્ણ રીતે સમજીને જો તમે વ્યવસ્થિત કન્સેપ્ટથી સમજશો તો દરેક પ્રશ્નના જવાબ તમે વ્યવસ્થિત આપી શકો છો. તો મિત્રો આ જ રીતે આખું કમ્પ્લીટલી તમે જો વ્યવસ્થિત ધ્યાનમાં લઈ અને પ્રશ્નનો જવાબ આપતા હોય તો દરેક વસ્તુના જે છે એ સરળતાથી કન્સેપ્ટ સમજાઈ જશે, પ્રશ્ન આપવામાં પણ સરળતા રહેશે અને કોઈ પણ પ્રશ્નમાં ક્યારેય મૂંઝવણ ઉદ્ભવશે નહીં. તો આ પ્રકાર આપણે જોયું હતું આજના લેક્ચરમાં મિત્રો. આપણે જોયું કે આ
જુદી જુદી પ્રકારની જે માહિતી ધ્યાનમાં લીધી, કન્સેપ્ટથી માહિતી ધ્યાનમાં લીધી, તો આ રીતે બધી વસ્તુ તમને સરળતાથી ક્લિયર થઈ જશે. તો ફરીથી મિત્રો મળશું નવા લેક્ચરમાં અને નવી જે છે એ કન્સેપ્ટ સાથે. તો ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.